ચલો આપણે ભણીએ લેક્ચર નંબર 1, જેમાં છે ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા. મિત્રો, અહીંયા લખ્યું છે કે ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા. આપણને એવું થશે કે આ વર્ણ વ્યવસ્થા એટલે શું? કદાચ તમારા મગજમાં એવું ખ્યાલ બેસી ગયો હશે કે ગુજરાતી વ્યાકરણ ભણીએ એટલે છંદ, અલંકાર અને સમાસ આવડી ગયા એટલે બધું જ આવડી ગયું. પણ મિત્રો, એ આપણે મોટી ભૂલ ભરીને કરીએ છીએ. કારણ કે જે છંદ, અલંકાર અને સમાસ છે ને, એ તો મિત્રો 1 માર્ક્સનું જ આવે છે. ગુજરાતી વ્યાકરણ આવા કુલ 30 કે 35 પોઈન્ટની અંદર વિભાજિત છે. તો એ 30 કે 35 પોઈન્ટ જે છે એ 1 માર્ક્સનું જ આવે છે. તો આપણે કોઈ પણ માર્ક્સને, કોઈ પણ પોઈન્ટને જવા નથી દેવાનો, એ માટેની આપણે તૈયારી કરવાની છે. તો આપણે જોઈએ કે ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા એટલે શું? આપણો તો પહેલો પ્રશ્ન એ જ થાય. તો સીધી વાત કહી દઉં, વર્ણ વ્યવસ્થા એટલે આપણો કક્કો. હવે જોઈએ, અહીંયા મેં લખ્યું છે કે ધ્વનિ એટલે અવાજ. તો ધ્વનિ એટલે અવાજ, એને આની સાથે શું પોઈન્ટ છે, એને શું રિલેશન છે? તો મિત્રો, આપણે જે બોલીએ છીએ, હું તમારી સાથે હાલ વાત કરી રહી છું, તો એ વાતની અંદર મારા ફેફસામાંથી જે હવા નીકળે છે, એ હવા બહાર આવે છે. એ જે બહાર આવે છે ત્યારે એક ચોક્કસ પ્રકારનો અવાજ આવે છે. એ અવાજ આવે છે ને એ અવાજને જ્યારે હું બોલું કે ક, એ અવાજને જ્યારે લિપિ ચિહ્ન કરું છું ત્યારે એ ભાષા બને છે. તો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? તો મિત્રો, ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ બનશે ધ્વનિ. હવે આ ફેફસામાંથી જે હવા નીકળે છે, એ હવા ક્યાંક ને ક્યાંક ગમે તે અવયવને સ્પર્શ કરે છે. ક્યાંક વધારે જોશથી આવે છે, ક્યાંક સંકોચ અનુભવે છે, ક્યાંક હવાને બહાર આવતા અવરોધ પણ થાય છે. તો આ જે એકબીજા અવયવને સ્પર્શ કરે છે, એ અવયવને આપણે શું કહીએ છીએ મિત્રો? વાંગ અવયવ કહીએ છીએ. હવે વાંગ અવયવ, આ જ્યારે વાત આવે ત્યારે તમને એવું લાગશે કે આ શબ્દ વળી શું છે? તો એ જોઈએ. એની સાચી સંધિ છૂટી કરીએ ત્યારે બનશે વાક વત્તા અવયવ. હવે જ્યાં વાક વત્તા અવયવ લખ્યું છે, વાક એટલે શું? તો વાક એટલે બોલવું, અને અવયવ, બોલવાની ક્રિયામાં જે અવયવ કામ લાગે છે એને આપણે વાંગ અવયવ કહીએ. હવે હું તમને એમ પ્રશ્ન કરું કે આવા વાંગ અવયવો કુલ કેટલા છે? તો તમે મને તરત જ કહેશો આવા કુલ વાંગ અવયવો, ચલો ગણાવવાનું કહું તો ત્યાં તમે મને જવાબ આપશો કે હોઠ છે, દાંત છે, તાળવું છે, જીભ છે. પણ એ ત્યાં સીમિત થઈ જાય છે. ફેફસામાંથી જે હવા બહાર નીકળે છે, હવા આંદોલન રૂપે જે બહાર આવે છે, એ હવાની સાથે ફેફસાથી માંડીને જે 2 હોઠ સુધીની વાત કરીએ તો એવા કુલ વાંગ અવયવો આપણને 14 મળે છે. પ્રશ્ન પૂછાય કદાચ કે કુલ વાંગ અવયવો કેટલા છે? તો કુલ વાંગ અવયવોની સંખ્યા આપણને કેટલી મળે છે? 14 મળે છે. હવે જોઈએ કે આ જે ધ્વનિ આવે છે, આપણે વાત કરી કે ક્યાંક હળવાશ અનુભવાય છે, ક્યાંક વધારે જોર પડે છે, ક્યાંક અવરોધ આવે છે, ક્યાંક હવા એકદમ ઘસાઈને આવે છે, ક્યાંક સ્ફોટ સાથે પણ આવે છે. તો આ જે હવા આવે છે એ હવાને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક ભાગ છે એનો સ્વર, કે જે ધ્વનિનું ઉચ્ચારણ કરીએ ત્યાં આપણને એકદમ હળવાશ અનુભવાય છે. એ હળવાશને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. આપણે સ્વરની વ્યાખ્યા જોઈએ કે જે ધ્વનિઓને કોઈ પણ બીજા ધ્વનિની સહાય વગર ઉચ્ચાર કરી શકાય તેવા ધ્વનિને આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. કોઈ પણ એકબીજાનો સ્પર્શ આપણને ત્યાં થતો નથી. જુઓ, તમે મારી સાથે બોલો, અ, આ, ઈ, ઉ, ઉ. આ જે ધ્વનિ હું ઉચ્ચારણ કરું છું, જે હવા બહાર નીકળે છે, એ હવા એકબીજા ક્યાંય અવયવને સ્પર્શ કરતી નથી. સીધી જ ફેફસામાંથી હવા બહાર આવે છે, કોઈ પણ અવરોધ લાગતો નથી. તો ત્યાં એ કોઈ પણ ધ્વનિની સહાય વગર ઉચ્ચારી શકાય છે, માટે આપણે શું કહીએ છીએ? સ્વર કહીએ છીએ. મિત્રો, ગુજરાતી ભાષામાં આવા સ્વરોની સંખ્યા આપણને કેટલી મળે છે? 13 મળે છે. હવે કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા હાલમાં કેટલી છે? તો 13 છે. એ 13 સ્વર કયા કયા છે? જોઈએ, અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ સ્વર છે
હવે એ સ્વરની અંદર કદાચ એવો પ્રશ્ન પણ પૂછાય કે ગુજરાતી ભાષામાં 8 સ્વરો કોને ગણાવ્યા છે, તો ત્યાં આપણે તરત જ જવું પડશે કે ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલી છે. એમાં ડોક્ટર પ્રબોધ પંડિત છે એ સ્વરોની સંખ્યાને કેટલી ગણાવે છે મિત્રો? 8 ગણાવે છે. આ પ્રશ્ન એક વખત સ્ટાફ નર્સની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે કે ગુજરાતી ભાષામાં 8 સ્વર કોણ ગણાવે છે, તો ત્યાં જવાબ લખવો પડશે ડોક્ટર પ્રબોધ પંડિત. હવે મિત્રો તમને કહીશ કે જ્યાં આવા પ્રશ્નો આપેલા હોય ને જ્યાં ન હોય તો ત્યાં તમારે તમારા પેમ્ફલેટની અંદર નોંધ કરતા રહેવાનું છે. કદાચ એ પ્રશ્ન પૂછાઈ પણ જાય તો ત્યાં તમારે નોંધ કરવાની છે. હવે આ જે આપણે સ્વરનું ઉચ્ચારણ કર્યું, અ છે, આ છે, ઈ છે, ઉ છે, હવે એ સ્વર જ્યારે હું બોલું ને ત્યારે આ ખેંચાય છે, તો એ ઉપરથી એના અનુસંધાને આ જે સ્વર છે એ સ્વરોના પ્રકાર છે. જોઈએ કે સ્વરોના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર છે. કયા કયા છે જોઈએ કે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. મિત્રો એક ખાસ કહું, આ મેં લખ્યો છે હ અને બોલું છું ર, તો ત્યાં એવું કેમ? તો એ પ્રશ્ન કેમ થયું છે એ પ્રશ્ન હાલ દબાવું છું. એ પ્રશ્ન હું આગળ ચોક્કસ ખોલીશ તમારી આગળ. આને બોલાય રસ્વ સ્વર, નહીં કે હસ્વ સ્વર. હવે આ જે રસ્વ સ્વર છે એને કેમ રસ્વ કહેવાય છે? રસ્વ એટલે નાનું, રસ્વ એટલે નાનું, કે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય એ ધ્વનિમાં ટૂંકો ઉચ્ચાર થાય, બહુ ખેંચાતો નથી. જુઓ, અ બોલો, અ, ઈ, એમ કે આપણે લખીએ, હું લખું ધરતી અને મિલન. જુઓ અહીંયા તમને ક્યાંય લાગે છે? અહીંયા મેં ધરતી લખ્યું અને અહીંયા મિલન લખ્યું. હવે મિલનમાં મેં કઈ ઈ કરી છે? રસ્વ ઈ કરી છે. અને ધરતીમાં કઈ ઈ કરી છે? દીર્ઘ ઈ કરી છે. તો આ બંનેનું મતલબ કયું? કેમ આમ જ લખાય? તો જો તમે મિલન બોલો, મિલન સરળતાથી બોલાઈ જાય છે, ત્યાં ઈ ખેંચાતી નથી. ઈનું ઉચ્ચારણ ત્યાં ટૂંકું છે, નાનું છે, માટે ત્યાં રસ્વ ઈ લખાય. એટલે કે જે ધ્વનિના ઉચ્ચારણ સમયે જે ઉચ્ચારણ ઓછું અનુભવાય, ત્યાં ઓછી હવાની જરૂર પડે, એને કહેવાય છે રસ્વ સ્વર. આવા રસ્વ સ્વર આપણને કુલ કેટલા મળે છે જોઈએ તો કુલ રસ્વ સ્વર 4 મળે છે. અ, ઈ, ઉ અને રૂ. આ 4 સ્વર છે એ 4 રસ્વ સ્વર છે. હવે અહીંયા મેં એક લખ્યું છે કે રૂ એ મહેમાન સ્વર છે. તો રૂ એ કેવા પ્રકારનો સ્વર છે? મહેમાન. આ 3 સ્વર તો આપણને ખ્યાલ પડે છે. હવે તમને નોંધ ત્યાં કરું, જુઓ. આપણે પરીક્ષામાં નાના હતા ને ત્યારે બારાક્ષરી શીખતા હતા કે બારાક્ષરી આવડી જાય, ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. તો આ જે બારાક્ષરી હતી એની અંદર રૂનો સમાવેશ નહોતો, કારણ કે રૂ તો એ પાછળથી મહેમાન સ્વર તરીકે સ્વીકાર્યો છે, માટે ત્યાં રૂ એ કયા પ્રકારનો સ્વર છે? તો રૂ એ મહેમાન સ્વર છે. આગળ જોઈએ કે દીર્ઘ સ્વર. દીર્ઘ એટલે જેનું ઉચ્ચારણ મોટું થતું હોય. જુઓ અહીંયા અ બોલો અને આ બોલો, આ ઈ બોલો અને આ ઈ બોલો, ત્યાં તમને તરત જ હવાના આંદોલનમાં ત્યાં તરત જ આપણને ફરક દેખાય છે. તો જે ધ્વનિનું ઉચ્ચારણ વખતે ધ્વનિ સહેજ મોટો થાય અથવા તો એનું સહેજ લંબાણ અનુભવાય, એને આપણે શું કહીએ છીએ? દીર્ઘ સ્વર કહીએ છીએ. આવા દીર્ઘ સ્વર છે, જુઓ આ છે, ઈ છે, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. હવે અહીંયા જે દીર્ઘ સ્વર છે, અહીંયા મેં લખ્યું ધરતી, તો ઈ ખેંચાય છે એટલે એ દીર્ઘ લખી શકાય. ઓકે. હવે બીજું એક ખાસ કહીશ કે જુઓ આ સ્વરની અંદર આ જે છે એ, ઐ, ઓ અને ઔ. હવે મિત્રો જોઈએ કે જે મેં આ 4 સ્વર કયા કે એ છે, ઐ છે, ઓ છે અને ઔ છે. આ જે 4 સ્વર છે ને આપણે સાધિત કે સંયુક્ત સ્વર કેમ કહીએ છીએ એ જોવાનું છે. તો અહીંયા અ વત્તા ઈ બરાબર શું થશે? એ થશે. આ સ્વર અને આ સ્વર
બંને સ્વર ત્યાં વિજાતીય છે, બંનેની જાતિ અલગ છે અને બંનેને ભેગા કરેલા છે, માટે એને સાધિત સ્વર કે સંયુક્ત સ્વર કહેવાય છે. હવે અને અહ આ જે બે સ્વર છે એ બે સ્વરને મિશ્ર સ્વર કહેવાય છે. આગળ જોઈએ, આપણે જોઈએ વ્યંજન. તો વ્યંજન એટલે શું? તો સીધી ભાષામાં કહું કે આપણે જે જો કદાચ તમે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હશો ને તો ત્યાં પણ લખેલું હોય છે કે વ્યંજન. તો વ્યંજનનો મતલબ એટલે શું? તો વ્યંજન એટલે મિશ્રણ વાળું. તો વ્યંજન એટલે જે સ્વર અને વ્યંજન જે ધ્વનિ ઉચ્ચારણ થાય છે એમાં આપણે સ્વરની સહાય લેવી પડે એને શું કહીએ છીએ? વ્યંજન કહેવાય છે. જોઈએ કે જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વતંત્રપણે ન થઈ શકે, એકલું ન થઈ શકે, પણ સ્વરની સહાય લેવી પડે, એને એકલો ન ઉચ્ચારી શકાય. જો એને એકલો ઉચ્ચારણ કરીએ, જેમ કે ક લખવો છે તો કની અંદર શું ભળેલું છે મિત્ર? ક વત્તા અ. અને આ જે ક લખાય છે એ હલંત છે. કેમ ખોડો કરીએ છીએ? તો આ જે પોતે એક ધ્વનિ છે, એક અવાજ છે, એને આપણે લિપિ ચિહ્ન કરે તો એની સાથે અ ભળ્યો તો માટે આ જે બને છે એને આપણે કહીએ છીએ એક વર્ણ કહીએ છીએ. તો જે ધ્વનિનું ઉચ્ચારણ સ્વતંત્ર ન થઈ શકે પણ સ્વરની સહાય લેવી પડે, એટલે કે સ્વરનું અંજન લગાડવું પડે, એને કહેવાય છે વ્યંજન. આવા વ્યંજનના કેટલા પ્રકાર પડે છે? મુખ્ય બે પ્રકાર પડે છે, એક વર્ગીય વ્યંજન અને એક અવર્ગીય વ્યંજન. હવે વર્ગીય વ્યંજન એટલે શું ને અવર્ગીય વ્યંજન એટલે શું? તો વર્ગીય, હવે મિત્રો ગુજરાતી ભાષા હંમેશા આપણને શબ્દની અંદર જ એનો અર્થ આપે છે કે વર્ગીય સીધી રીતે જોઈએ તો વર્ગીય કે જેને વર્ગમાં વિભાજન કરી શકાય એ વર્ગીય છે. અવર્ગીય કે જેને વર્ગમાં વિભાજન ન કરી શકાય એ અવર્ગીય. તો વિભાજન એટલે શું? કયા વર્ગમાં એને મૂકવાના છે? તો હાલ હું એમ બોલું કે ક ખ ગ ઘ, ફક્ત ગળામાંથી જ અવાજ આવે છે. બોલું પ ફ બ ભ, બે હોઠનો પૂરેપૂરો ત્યાં સ્પર્શ થાય છે. આ જે વર્ગ છે, હવે પ ફ બ ભ બોલું ત્યારે બે હોઠનો સ્પર્શ થાય એટલે એને ઔષ્ઠ્ય વર્ગની અંદર વિભાજન કરી શકાય. તો એને સ્પર્શ વ્યંજન પણ કહેવાય છે, એને જ વર્ગીય વ્યંજન પણ કહેવાય છે. હવે જોઈએ કે અવર્ગીય વ્યંજન એટલે શું? તો અવર્ગીય કે જેને આપણે વર્ગમાં વિભાજન ન કરી શકીએ. કયા વર્ગમાં? તો જે દાંત છે, હોઠ છે, જીભ છે એ વર્ગમાં પૂરેપૂરો સ્પર્શ ન થાય. હું એમ કહું કે હ, બોલો મારી સાથે, હ, ક્યાંય કોઈ સ્પર્શ થાય છે? ના. અળ, ક્યાંય કોઈ સ્પર્શ થાય છે? ના. તો એ પૂરેપૂરો સ્પર્શ થતો નથી, માટે એને અવર્ગીય વ્યંજન કહેવાય છે, એને જ અસ્પર્શ વ્યંજન પણ કહેવાય છે. તો આવા જે વ્યંજન છે એ વ્યંજનની કુલ સંખ્યા કદાચ પરીક્ષામાં પૂછાય તો એ વ્યંજનની કુલ સંખ્યા આપણને કેટલી મળે છે મિત્રો? 34 મળે છે. હવે બીજી એક વાત તમને કહું કે વ્યંજનની અંદર આપણે ક્ષ અને જ્ઞને લઈ શકીશું? મને કહો, ક્ષ અને જ્ઞ નહીં લઈ શકીએ. કેમ નહીં લઈ શકીએ? કારણ કે ક્ષ અને જ્ઞ એ બંને શું છે? જોડાક્ષર છે. હવે જોડાક્ષરનો સમાવેશ એ વ્યંજનમાં થતો નથી. અહીંયા ક્ષના જોડાક્ષરમાં જોઈએ કે ક વત્તા શ વત્તા અ છે. હવે અહીંયા આ વ્યંજન અને આ વ્યંજન એ બંને વ્યંજનનો સમાવેશ આ 34 વ્યંજનમાં થઈ જાય છે, માટે ક્ષ અને જ્ઞને વ્યંજનમાં ગણાતા નથી. એ બંને શેમાં જશે મિત્રો? જોડાક્ષરની અંદર જશે. હવે ત્યાં જોઈએ આગળ, કદાચ એવો પ્રશ્ન પૂછાય, આપણે હાલ સ્વર અને વ્યંજન જોયા, તો કદાચ એવો પ્રશ્ન પૂછાય કે કુલ મૂળાક્ષર કેટલા છે? તો એ કુલ મૂળાક્ષરની અંદર સ્વર અને વ્યંજન, સ્વર વત્તા વ્યંજન, આ સ્વર અને વ્યંજન બંનેથી જે જવાબ મળે એ આપણા શું બનશે? મૂળાક્ષરો. તો આવા સ્વર આપણને કુલ કેટલા મળતા હતા? 13 વત્તા વ્યંજનની સંખ્યા કેટલી મળે છે? 34. તો આ કુલ મૂળાક્ષર આપણને કેટલા મળે છે મિત્રો? 47 મળે છે. હવે જે આ વાત કરી સ્વર અને વ્યંજનની, એની અંદર ઘણી વખતે એવું થતું હોય કે નવો કક્કો હમણાં આપણે અમલમાં આવ્યો છે. નવો કક્કો કયો છે? ખ્યાલ છે કોઈને?
ન મ ગ જ દ સ ર વ ક બ અ છ પડ તણ લટ ચ ખ. આ કક્કો એ ફક્ત ને ફક્ત પ્રાથમિક લેવલના બાળકોને ઉચ્ચારણ પ્રક્રિયામાં શીખવા માટે છે. એ કક્કો આપણા લેવલમાં આવતો નથી. ત્યાં સ્વર અને વ્યંજન શીખવા માટે અલગ કરેલા નથી બાળકોને, પણ અહીંયા આપણને શીખવા માટે સ્વર અને વ્યંજન અલગ કરેલા છે. તો એ જે હાલમાં જે સ્વર છે 13 અને હાલમાં જે વ્યંજનની સંખ્યા છે 34, એ બંને મળીને જે સંખ્યા મળે છે એને આપણે કહીએ છીએ કુલ મૂળાક્ષર. બીજી એ જોઈએ કે આ વ્યંજનની સંખ્યા કદાચ આપણને ત્યાં મૂકી દીધી કે વ્યંજનની સંખ્યા ગુજરાતી ભાષામાં કેટલી છે. ઓપ્શન આપણને આપી દીધા, 33 છે, 34 છે, 25 છે ને 26 છે. આ ઓપ્શન આપણને ત્યાં આપી દીધા. તો મિત્રો તમને જાણ માટે કહી દઉં કે 33 વ્યંજન સંખ્યા એ આપણને હિન્દીમાં મળે છે, એટલે ભૂલથી 33 કે 34માં ગૂંચવાઈ જતા નહીં. કેમ એ 33 મળે છે? તો એનું પણ કારણ એક છે કે જે હિન્દીમાં અળ લખાય છે આ કરીને, એ અળ હિન્દીમાં ગણાતો નથી, જ્યારે ગુજરાતીની અંદર અળ ગણાય છે. માટે ગુજરાતીમાં વ્યંજનની સંખ્યા કેટલી મળે છે? 34 મળે છે. હવે આપણે જોઈએ વર્ણ વ્યવસ્થા, કે જે આપણું મુખ્ય ટાઇટલ છે, વર્ણ વ્યવસ્થા. તો વર્ણ એટલે શું ને વ્યવસ્થા એટલે શું? તો એના ભાગરૂપે આપણે હાલ જોયું કે સ્વર અને વ્યંજન, કે જે ધ્વનિ ઉચ્ચારણ થાય એ ધ્વનિ એકલો હોય અને જેને આપણે લિપિ ચિહ્ન કર્યું હોય એને શું કહીએ છીએ? આપણે વર્ણ કહીએ છીએ. અને વ્યવસ્થા અહીંયા આપેલું વર્ણ અને વ્યવસ્થા. તો વર્ણની અંદર હું એમ બોલું તમારી આગળ કે ક, ખ, તો આ ક અને ખ એ તો એક વ્યંજન બની જાય છે. પણ વર્ણની વ્યાખ્યા આપતા મારે તમને એવું કહેવું જોઈએ કે આ જે ક છે એની અંદર શું પડેલું છે મિત્રો? આપણને ખ્યાલ છે કે ક વત્તા અ બરાબર ક થાય. તો એ ક વત્તા અ બરાબર ક થાય. તો આ જે ક છે મેં નીચે ખોડો કર્યો છે, એને હલંત કહેવાય મિત્રો. હલંત કર્યો છે. એ હલંત કેમ કરાય? તો એમાંથી સ્વર નીકળી જાય માટે એને હલંત કરવો પડે. તો આ જે સ્વતંત્ર રીતે વપરાયેલો જે ધ્વનિ છે એ ધ્વનિને આપણે શું કહીએ છીએ મિત્રો? વર્ણ કહીએ છીએ. આગળ જોઈએ કે વ્યવસ્થા. જે આ વર્ણો છે, ક છે, ખ છે, ઘ છે, ગ છે, ચ છે, છ છે, આ જે વર્ણો છે, વ્યંજન છે, એ વ્યંજનને હું જ્યારે ગોઠવું, શેમાં ગોઠવવાનું છે? અહીંયા વ્યવસ્થા કીધું છે આપણને. વ્યવસ્થા એટલે શું થશે મિત્રો? ગોઠવણી. તો કોની ગોઠવણી કરવાની છે? તો અહીંયા આ જે આપણે વર્ણ લેવાના છે, આ જે વર્ણ છે એ વર્ણોની ગોઠવણી કરવાની છે. કેવી રીતે કરીશું આ વર્ણોની ગોઠવણી? તો આ વર્ણોની ગોઠવણી આપણે હમણાં વ્યંજનના બે પ્રકાર જોયા કે વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. તો જે ધ્વનિનો પૂરેપૂરો સ્પર્શ થતો હોય એને એક ભાગમાં અને ન થતો હોય એને બીજા ભાગમાં, હવે ત્યાં કંઠ્ય થાય છે કે તાળવું વડે છે, તાલવ્ય થાય છે, મૂર્ધન્ય થાય છે, તો એ જે આખી રચના બને છે એ રચનાની ગોઠવણમાં આપણે એને મૂકવાના છે, કે જેમાં પરીક્ષામાં સૌથી વિશેષ પ્રશ્નો આ વર્ણ વ્યવસ્થાના પૂછાય છે. આપણે અગાઉની એક્ઝામ્સની અંદર પણ જોઈ ગયા કે કક્કાના 1-2 પ્રશ્નો તો હોય ને હોય જ. તો એ પ્રશ્નો જોવા માટે આપણે આગળ જઈએ. હવે મિત્રો આપણે જોઈએ કે વર્ણ વ્યવસ્થાનો જે આખું કોષ્ટક છે કે જેમાંથી ઘણીવાર પ્રશ્નો બહુ બધી વાર પૂછાય છે, તો એ કોષ્ટકને આપણે વિગતે જોઈએ. હવે તમને ખાસ કહીશ કે મિત્રો તમારી પાસે જે પેમ્ફલેટ છે એ પેમ્ફલેટ તમે આ જે કોષ્ટક છે એ કોષ્ટકની બીજી બાજુનું જે પેજ છે એમાં એની બધી જ વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યાઓ આપણે અહીંયા સમજીએ. જોઈએ કે વ્યંજનના 2 પ્રકાર પડે છે, એક વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન, જે આપણે અગાઉ જોઈ ગયા છે. વર્ગીય વ્યંજન એટલે શું? કે જે ધ્વનિને વર્ગમાં વિભાજન કરી શકાય, ઉચ્ચારણ કરીએ અને પૂરેપૂરા સ્પર્શ સાથે જે ધ્વનિનું ઉચ્ચારણ થાય અને આપણે વર્ગમાં વિભાજન કરી શકીએ એને આપણે શું કહીએ છીએ? વર્ગીય વ્યંજન કહીએ છીએ. તો આવા વર્ગીય વ્યંજન હવે હું એમ કહું કે બોલો પ, ફ, બ, ભ, પ, ફ, બ, ભ, ચ, છ, જ, જ, આ જે ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યાં 2 અવયવો પૂરેપૂરા એકબીજાને સ્પર્શ કરે છે,
માટે વર્ગીય વ્યંજનને સ્પર્શ વ્યંજન પણ કહેવાય છે. તો આવા જે વર્ગીય વ્યંજન છે, જે સ્પર્શ વ્યંજન છે, એવા વ્યંજનોની સંખ્યા આપણને કુલ કેટલી મળે છે મિત્રો? 25 મળે છે. હવે વર્ગીય વ્યંજનને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જોઈએ, મારી સાથે મોઢા આગળ હાથ રાખો અને બોલો ક, ખ, ગ, ગ. તો ક, ખ, ગ, ગ જે ધ્વનિ બોલ્યા એમાં વધારે પડતી હવા ક્યાંથી બહાર આવે છે મિત્રો? મુખ વિવરમાંથી બહાર આવે છે. જ્યારે નાક આગળ આંગળી રાખો અને બોલો અંગ, અંજ, અણ, ન અને મ. તો આ ધ્વનિના ઉચ્ચારણ સમયે વધારે પડતી હવા શેમાંથી બહાર આવે છે? નાસિકા વિવરમાંથી. તો અહીંયા આપણને વ્યાખ્યા મળે છે કે જે ધ્વનિના ઉચ્ચારણ સમયે વધારે પડતી હવા મુખ વિવર દ્વારા બહાર આવે અને ધ્વનિ ઉચ્ચારણ થાય એને કહેવાય છે નિર અનુનાસિક વ્યંજન. અને જે ધ્વનિના ઉચ્ચારણ સમયે વધારે પડતી હવા નાસિકા વિવર દ્વારા બહાર આવે એને કહેવાય છે અનુનાસિક વ્યંજન. હવે નિર અનુનાસિક વ્યંજન, તો આવા નિર અનુનાસિક વ્યંજન આપણને કેટલા મળે છે મિત્રો? 20 મળે છે. જ્યારે અનુનાસિક વ્યંજન આપણને કુલ કેટલા મળે છે? 5 મળે છે. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે કે નીચેનામાંથી કયો ધ્વનિ અનુનાસિક નથી અથવા તો કયો ધ્વનિ અલગ પડે છે, કયો વ્યંજન અલગ પડે છે, એવા પ્રશ્નો પણ ત્યાં પૂછાય છે. એમ પણ કે અણ એ કેવા પ્રકારનો વ્યંજન છે, એ રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે. અહીંયા જોઈએ કે અનુનાસિક ધ્વનિ કેટલા છે? તો અનુનાસિક ધ્વનિ કુલ 5 મળે છે. અંગ, અંજ, અણ, ન અને મ, કે જેનું ઉચ્ચારણ નાસિકા વિવર દ્વારા વધારે પડતી હવા બહાર આવે છે અને થાય છે, માટે એને અનુનાસિક ધ્વનિ કહીએ છીએ. અહીંયા નિર અનુનાસિક. હવે ફરીથી મારી સાથે બોલો ક, ખ, ગ, ગ. ક, ખ બોલીએ અને ગ, ગ બોલીએ. તેમાં ગ, ગ બોલીએ છીએ ત્યારે ત્યાં આપણી સ્વર પેટી છે ને સહેજ ખુલતી હોય એવું આપણને લાગે છે. નાદતંત્રી સહેજ કંપન અનુભવે છે. તો અહીંયા એ કંપન અનુભવે છે, પેલામાં કંપન નથી અનુભવતી, એટલે બે ભાગ ત્યાં પડે છે કે નિર અનુનાસિકના બે ભાગ છે, અઘોષ અને ઘોષ. આપણે બોલ્યા કે ક, ખ, ગ, ગ. તો ક, ખ માં કંપન આવતું નથી. તો જે ધ્વનિના ઉચ્ચારણ સમયે નાદતંત્રી ઓછું કંપન અનુભવે એને કહેવાય છે અઘોષ. અને જે ધ્વનિના ઉચ્ચારણ સમયે નાદતંત્રી વધારે કંપન અનુભવે એને કહેવાય છે ઘોષ. ઘોષ એટલે ઘર્ષણ અનુભવાય, અઘોષ એટલે ઘર્ષણ અનુભવાતું નથી. તો અહીંયા જોઈએ અઘોષના પણ બે ભાગ છે અને ઘોષના પણ બે ભાગ છે. અઘોષના બે ભાગ જોઈએ, બોલો મારી સાથે ક, ખ. તો કયા બે ધ્વનિમાં વધારે હવાની જરૂર પડે છે? કમાં કે ખમાં? તો તમે અનુભવી શકો છો કે ખમાં વધારે હવાની જરૂર પડે છે અને કમાં ઓછી હવા અનુભવાય છે. તો જે ધ્વનિના ઉચ્ચારણ સમયે ઓછી હવાની જરૂર પડે એને કહેવાય છે અલ્પપ્રાણ, અને જે ધ્વનિના ઉચ્ચારણ સમયે વધારે હવાની જરૂર પડે એને કહેવાય છે મહાપ્રાણ. આગળ જોઈએ કે ઘોષમાં પણ બે ભાગ પડે છે, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. આપણે જ્યારે બોલીએ ને ગ અને ઘ, તો ત્યાં ખબર નથી પડતી. ઘણીવાર આપણે કહીએ કે લખી દે તું ગણપતિ લખ, તો ત્યાં તરત જ કહીશું કયો ગ, ઘરનો કે ગણપતિનો. ત્યાં આપણને ઉચ્ચારણ પ્રક્રિયામાં ખબર પડતી નથી. ત્યારે આપણે નાનો ગ કે મોટો ગ એવું પણ કહેતા હોઈએ છીએ. પણ એ મિત્રો હંમેશા આપણી ઉચ્ચારણ પ્રક્રિયા ઉપર આધારિત છે. હવે જોઈએ કે એના પ્રકાર પડે છે. આપણે વાત હતી કે વર્ગીય વ્યંજન, જેને વર્ગમાં વિભાજન કરવાનું છે. કયા વર્ગમાં? તો જોઈએ કે ક, ખ, ગ, ગ. ક, ખ એ બોલતા જે મારે ગળું ઘસાય છે, તો એ ધ્વનિનો અવાજ ક્યાંથી આવે છે? કંઠમાંથી આવે છે, માટે એને કહેવાય છે કંઠ્ય વ્યંજન. હવે જોઈએ કે અહીંયા વર્ગ લખ્યું છે મેં. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ઘ એ કયા વર્ગનો વ્યંજન છે? તો અહીંયા આપેલા છે ક, ખ, ગ, ગ. તો એનો પહેલો ધ્વનિ ક છે એ એનો વર્ગ બનશે. એટલે ઘ એ કયા વર્ગનો વ્યંજન થશે? તો ઘ એ ક વર્ગનો વ્યંજન થશે. એના પછી જોઈએ આગળ ચ, છ, જ, જ. હવે આ ચ, છ, જ, જ એ બોલીએ ત્યારે જીભ ક્યાં આડે છે મિત્રો? જોઈ જુઓ ક્યાં આડે છે? એ બોલતા જીભ આપણી તાળવાને અડે છે. હવે હું એમ કહીશ કે કયા તાળવાને? તમે જવાબ મને આપશો બેન ઉપરના તાળવાને. મિત્રો તાળવા
બે જે છે એ બે તાળવા ઉપરની બાજુ જ હોય. મિત્રો, આપણે જોઈએ કે ચ ધ્વનિના ઉચ્ચારણ સમયે જીભ ક્યાં અડે છે? તો આ જે જીભનો આગળનો ભાગ છે એ આ ઉપરનું જે તાળવું છે, કઠણ તાળવું, એ કઠણ તાળવાને ત્યાં સ્પર્શ કરે છે. માટે એને કયા ધ્વનિ કહેવાય છે? તો ત્યાં એને આપણે તાલવ્ય ધ્વનિ કહીએ છીએ. તો આ તાલવ્ય ધ્વનિ કેટલા છે? તો ચ, છ, જ અને જ. તો એ જે તાળવાના ઉપરના ભાગને સ્પર્શ કરે છે, માટે આ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. બીજું જોઈએ કે એમ પ્રશ્ન પૂછાય કે છ એ કયા વર્ગનું વ્યંજન છે? તો છ એ ચ વર્ગનું વ્યંજન છે કે જેનો પહેલો ધ્વનિ આપણને ચ મળે છે. એના પછી આગળ જોઈએ કે ટ, ઠ, ડ, ઢ. તો આ ધ્વનિના ઉચ્ચારણ સમયે જીભ ક્યાં અડે છે? તો જુઓ, આ જે મધ્ય ભાગ છે અન્ય મધ્ય ભાગને સ્પર્શ કરે છે, માટે એને આપણે મૂર્ધન્ય ધ્વનિ કહીએ છીએ. આ મધ્ય ભાગ અન્ય મધ્ય ભાગને સ્પર્શ કરે છે. આ જે તાળવું છે એ તાળવાને આપણે કહીએ છીએ પોચું તાળવું. એને સંસ્કૃતની અંદર આપણે વર્ચ કહીએ છીએ. તો આ જે પોચું તાળવું છે, જે આ વર્ચ કહેવાય છે, એ જ ધ્વનિને આપણે મૂર્ધન્ય કે વર્ષ તરીકે ઓળખીએ છીએ. એના પછી અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે મેં લટકતી ડટ્ટી જેવું દોર્યું છે. તો આપણે પણ દર્પણમાં જોયું હશે કે મોઢું પોળું કરીએ ને ત્યારે વચ્ચે લટકતી ડટ્ટી આવે છે. તો આ ડટ્ટી શું કામની? તો એ ડટ્ટીને કહેવાય છે પડજીભ. મિત્રો, એ પણ તમને ખ્યાલ આપું કે આ આખી જે ઉચ્ચારણ પ્રક્રિયા છે એ ઉચ્ચારણ પ્રક્રિયામાં સૌથી મહત્વનો ભાગ આ પડજીભ ભજવે છે. કઈ રીતે? તો એ જોઈએ કે જે આપણે નિરનુનાસિક અને અનુનાસિક ધ્વનિનું ઉચ્ચારણ કર્યું, હાલ ચાલુ છે એમને, હાલ આપણે કરી પણ જોયું, અનુભવ પણ કર્યો. તો ત્યાં એનો શું ભાગ? તો જ્યારે ફેફસામાંથી જે હવા નીકળે છે એ હવા થોડી વધારે પડતી હવા જો અન્નનળી દ્વારા બહાર આવતી હોય તો આ જે પડજીભ છે એ શ્વાસ નળીના પડદા આગળ આડી થઈ જાય છે. જ્યારે આપણે અનુનાસિક ધ્વનિ ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આ પડજીભ એ અન્નનળીના પડદા આગળ આડી થાય છે. તો હવે આપણે એમ કહીએ કે જમતી વખતે ઘણીવાર નાકમાંથી આંસુ આવી જાય છે. તો એ પાણી આવવાનું કારણ શું? તો એ કારણ સૌથી વિશેષ આ છે. આપણે એમ કહીએ કે મને દૂરનું કોક બહુ યાદ કરે, તને કોઈ યાદ નથી કરતું ભાઈ, તું જમતી વખતે બોલવાનું બંધ કર. આ જે પડજીભ છે, ઘડીકમાં આપણે ત્યાં ખબર નથી આપણને કે ત્યાં અનુનાસિક ધ્વનિ ન બોલવા જોઈએ. જમતી વખતે આ પડજીભ છે એ શ્વાસ નળીના પડદા આગળ સહેજ આડી થાય છે અને આપણે એ વખતે અનુનાસિક અને નિરનુનાસિક બંને ધ્વનિનું ઉચ્ચારણ કરીએ છીએ. માટે આ પડજીભના કારણે આ ધ્વનિ ઉચ્ચારણ થાય છે અને પડજીભ સહેજ ભૂલ કરી બેસે ત્યારે આપણે જે ખોરાક અન્નનળીમાં જવાનો છે એ શ્વાસ નળીમાં સહેજ જતો રહે, માટે આપણને આંખમાંથી નાકમાંથી પાણી આવે છે. બીજું કોઈ કારણ છે નહીં. આગળ જોઈએ ત, થ, દ, ધ. હવે આ ત, થ, દ, ધ એ ધ્વનિના ઉચ્ચારણ સમયે જીભ ક્યાં અડે છે? તો આ જીભનો જે આગળનો ભાગ છે એ અહીંયા જે દાંતનું ઉપરનું પેઢું છે એ દાંતના ઉપરના પેઢાને સ્પર્શ કરે છે. હવે એ સ્પર્શ થાય છે તે વખતે જો અહીંયા તમને એવું દેખાતું હશે કે આ બંને વચ્ચેનું અંતર સૌથી વધારે પ્રમાણમાં છે. તો અહીંયા પણ તમને એક ખ્યાલ આપું કે હકલાતી વ્યક્તિ છે એ ફક્ત ત ધ્વનિમાં જ હકલાય છે. કેમ એ તમાં હકલાય છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આ ત ધ્વનિ છે, આ જે ત ધ્વનિ આપેલો છે એ અલ્પપ્રાણ ધ્વનિ છે કે જે ફેફસામાંથી નીકળતી હવા છે એનું દબાણ, એનું જોર ઓછું છે. એના નાદતંત્રીનું કંપન પણ ત્યાં ઓછું છે. માટે આ જીભ જે હોવી જોઈએ એનાથી સહેજ ટૂંકી છે અને આ અંતર વધી જાય છે એટલે ઝડપથી સ્પર્શ, હવાના ઓછા ઘર્ષણને કારણે ઝડપથી સ્પર્શ થઈ શકતો નથી. માટે એને ત્યાં હકલાવવું પડે છે. જોજો, એ થમાં નહીં હકલાય, એ થથ થડ એવું નહીં કરે, એ દદત દડો નહીં કરે. કેમ? તો અહીંયા જે હવા વધારે જોરથી આવેલી છે, સ્ફોટ સાથે નીકળેલી છે, એટલે હવાનું જોર વધારે છે તો એ જીભ ભલે ટૂંકી રહે પણ તરત જ સ્પર્શ કરી જાય છે. માટે ત્યાં એમાં હકલાતો નથી. તો ત, થ, દ, ધ એ ધ્વનિ એ કયા પ્રકારના વ્યંજન છે? એ દંત્ય પ્રકારના વ્યંજન છે.
જેનો પહેલો વર્ગ બને છે ત વર્ગનો ધ્વનિ પણ કહેવાય છે. આગળ જોઈએ કે પ ફ બ ભ. પ ફ એ બોલીએ ત્યારે આપણા બે હોઠ પૂરેપૂરા એકબીજાને સ્પર્શ કરે છે. બે હોઠ જો તમે નીચે પકડો વે નહીં બોલાય, સરખું ઉચ્ચારણ થતું નથી. અહીંયા બે હોઠનું પૂરેપૂરા સ્પર્શ થાય માટે ત્યાં એને ઔષ્ઠ્ય ધ્વનિ કહેવાય છે. એનો પહેલો ધ્વનિ પ છે માટે એના પ વર્ગના ધ્વનિ પણ કહેવાય છે. હવે જોઈએ આગળ અવર્ગીય વ્યંજન. તો આજે અવર્ગીય વ્યંજન છે એ અવર્ગીય વ્યંજન આપણને કુલ મળે છે 9, કે જે ધ્વનિને આપણે પૂરેપૂરા વર્ગમાં વિભાજન કરી શકતા નથી, એ પૂરેપૂરો સ્પર્શ થતો નથી માટે અવર્ગીય વ્યંજનને આપણે અસ્પર્શ ધ્વનિ પણ કહીએ છીએ, કે પૂરેપૂરો સ્પર્શ થતો નથી. એ અવર્ગીય વ્યંજનના પ્રકાર પડે છે અર્ધસ્વર, પ્રકંપિત ધ્વનિ, મર્મર ધ્વનિ, સંઘર્ષી ધ્વનિ અને પાર્શ્વિક ધ્વનિ. આ જે પ્રકાર છે એના પ્રશ્નો, અવર્ગીયના પ્રશ્નો આની અંદરથી આવે છે. હવે જોઈએ અર્ધસ્વર. તો અર્ધસ્વર કેટલા મળે છે આપણને? તો અર્ધસ્વર મિત્રો મળે છે 3, હ, ય અને વ. આ જે 3 ધ્વનિ મળે છે તો હ એક કેમ અર્ધસ્વર છે? તો આપણે બોલીએ છીએ ટહુકો, લખવામાં ટહુકો લખીએ છીએ પણ બોલવામાં શું કરીએ છીએ? ટહુકો. તો આ જે ઉચ્ચારણ થાય છે ત્યાં આપણે ઊનું ઉચ્ચારણ કરીએ છીએ, લખવામાં ત્યાં હ લખીએ છીએ માટે આ નિયમ અનુસાર એને અર્ધસ્વર તરીકે ગણવામાં આવે છે. ય છે તો ય પણ અર્ધસ્વર છે, વ એ પણ અર્ધસ્વર છે. હવે જોઈએ પ્રકંપિત ધ્વનિ. તો પ્રકંપિત ધ્વનિ બોલો ર. ર બોલતા જીભ સેજ કંપન અનુભવે છે માટે એને પ્રકંપિત ધ્વનિ કહેવાય છે. મર્મર ધ્વનિ, સીધી વાત કરીએ, મર્મર, જન્મન તરત મરી જાય. હું એમ કહું હું હ, પાછળથી કાંઈ ખબર પડે નહીં માટે એને કયો ધ્વનિ કહેવાય છે? મર્મર કહેવાય છે. હવે તમને એવું થશે કે બેન અર્ધસ્વરમાં પણ હ છે, મર્મરમાં પણ હ છે અને સંઘર્ષીમાં પણ હ છે. તો હવે સંઘર્ષી વ્યંજનની વાત કરીએ. મને એમ કહો, સંઘર્ષી વ્યંજન બોલો મારી સાથે, હ, શ અને સ. સ બોલતા સીટી વાગે તો પહેલા એમ કહો કે સીટી વાગે ક્યારે? સીધી વસ્તુ હવા ભરાય ત્યારે. અહીંયા પણ એવું જ છે કે ફેફસામાંથી નીકળેલી હવા મુખમાં ભેગી થાય છે અને જ્યાં આપણે સ બોલીએ છીએ ત્યાં જીભ વચ્ચે આડી થઈ જાય છે અને એ આડી થવાના કારણે પેલું હવાનો સ્ફોટ છે, હવા ઘર્ષણ સાથે આવી છે પણ એ હવા હવે આ જે પાતળી આવો ભૂંગળી આકાર ધારણ કરે છે ને એ ભૂંગળી આકારમાંથી હવા ઘસાઈને બહાર આવે છે માટે એને સંઘર્ષી વ્યંજન કહેવાય છે. હવે હું એમ કહું, હે હાય હાય, આ જે ધ્વનિનું ઉચ્ચારણ કરું ત્યાં મને સંઘર્ષ અનુભવાય છે, એટલે ત્યાં હ એ સંઘર્ષી વ્યંજન પણ છે. શ અને શ, આ જે શ બોલતા સીટી વાગે છે એનું કારણ એ છે કે હવા ઘસાઈને બહાર આવે છે માટે એને સંઘર્ષી ધ્વનિ કહે છે. પાર્શ્વિક ધ્વનિ. પાર્શ્વિક જુઓ બોલો મારી સાથે, લ બોલો. લ બોલતાની સાથે જ જીભ ત્યાં ગાંઠલામાં ફરીથી બેસી જાય છે, એ જ સમય પાછી બેસે છે. હવે બોલો અળ. અળ બોલતા જીભ વળ. હા, તો અળ બોલતા જે જીભ વળે છે એમાં આ જે અળ આ પ્રકારનો આવે છે ને ટેકરો આવતા જીભ વળે છે ઉપર માટે એને પાર્શ્વિક વ્યંજન કહે છે. હવે પાર્શ્વિક વ્યંજનના 2 પ્રકાર, થડકાર વાળો પાર્શ્વિક અને થડકાર વગરનો. હવે હું એમ કહું મલ્યો, મલ્યો બોલું તો મલ્યો લ્ય થડકાર વાળો આવે છે. પણ એમ કહું મળ્યો તો ત્યાં થડકો આવતો નથી, ત્યાં મૃદુતા આવી જાય છે. તો અળ એ થડકાર વગરનો પાર્શ્વિક છે, જ્યારે લ એ થડકાર વાળો પાર્શ્વિક વ્યંજન છે. હવે મિત્રો આપણે એક વાત આગળ અધૂરી મૂકી હતી કે આ પ્રશ્ન અહીંયા રાખો કે રસ્વ સ્વર લખ્યું તું હસ્વ અને બોલી તી રસ્વ, તો કેમ રસ્વ ને કેમ હસ્વ? તો ર એ પ્રકંપિત ધ્વનિ છે, અહીંયા હ એ મર્મર ધ્વનિ છે. કયો ધ્વનિ છે? મર્મર.
અહીંયા એનું ઉચ્ચારણ ત્યાં ભારે થતું નથી અને ર એનું ઉચ્ચારણ વધારે ભારે થાય છે, માટે ત્યાં હ એ મરમર ધ્વનિ છે અને ત્યાં એ અર્ધસ્વર પણ છે. તો આ બંનેના કારણે આ રનું વધારે પડતું ભારણ આવે છે, એટલે ત્યાં હસ્વ નહીં પણ રસ્વ સ્વર બોલાય છે. મિત્રો, અહીંયા લખ્યું છે દંતૌષ્ઠ્ય. તો દંતૌષ્ઠ્ય કે જ્યાં દાંત અને નીચલો હોઠ, જેમ આપણે બોલીએ વ, તો વ બોલતા ઉપલો દાંત અને નીચલો હોઠ બંનેનો સ્પર્શ એકબીજાને થાય છે, માટે વ એ કયા પ્રકારનો વ્યંજન છે? તો વ એ દંતૌષ્ઠ્ય પ્રકારનું વ્યંજન છે. ઘણા એવું કહે છે કે વ એ ઔષ્ઠ્ય વ્યંજન છે. તો મિત્રો, ત્યાં ફક્ત બે હોઠનો સ્પર્શ નથી, ત્યાં ઉપલો દાંત અને નીચલો હોઠ એ બંનેનો સ્પર્શ થાય છે, માટે એને દંતૌષ્ઠ્ય ધ્વનિ કહેવાય છે. હવે મિત્રો, અહીંયા આપણો આખું જે કોષ્ટક છે વર્ણ વ્યવસ્થાનું, ઉચ્ચારણ પ્રક્રિયાનું, તો એ કોષ્ટક અહીંયા પૂર્ણ થાય છે. જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો એ તમે ત્યાં રિપીટ કરીને પણ જોઈ શકો છો. હવે અહીંયા આપણે એક મહત્વનો પોઈન્ટ જોવા જઈ રહ્યા છે કે ઘણીવાર તમને બહુ વાર પરીક્ષામાં હેરાન કરે છે, કક્કાવારી ક્રમ. હવે કક્કાવારી ક્રમના 3 સ્ટેપ છે. હવે એ કયા કયા સ્ટેપ છે એ જોવા માટે આપણે જોઈશું પહેલા સ્વરોની ગોઠવણીનો ક્રમ. હવે મિત્રો, સ્વરોની ગોઠવણી આપણે કહીએ કે કક્કો ભણ્યા, બારાક્ષરી આવી એટલે આપણો કક્કો પૂરો થઈ ગયો, ત્યાં કક્કો પૂરો થતો નથી. હવે એ કહીએ કે બારાક્ષરી, તો અ આ ઈ પ્રમાણે ગોઠવીએ એટલે બારાક્ષરી થઈ જાય. પણ મિત્રો, અહીંયા કક્કાવારી ક્રમ પ્રમાણે અ આ ઈ ક્રમ ચાલતો નથી, ત્યાં આપણને નવો ક્રમ મળે છે. જુઓ, જે છે અ અમ અહ, આ આમ આહા, ઈ ઈમ ઈહી, ઈ ઈમ ઈહી, ઉ ઉમ ઉહુ, ઉ ઉમ ઉહુ, રૂ રૂમ રૂહુ, એ એમ એહે, એ એમ એહે, ઐ ઐમ ઐહૈ, ઓ ઓમ ઓહો, ઓ ઓમ ઓહો, ઔ ઔમ ઔહો. હવે આ જે ક્રમ જોઈને તમને નવાઈ લાગશે કે આ વળી કયો ક્રમ, આ કેમ આવો ક્રમ છે? તો મિત્રો, એવો સ્વીકારાય છે કે અ પછી અમનું ઉચ્ચારણ લેવાય છે, અ પછી સીધો આ લેવાતો નથી. તો આનું કારણ શું, કેમ આવું થાય છે? તો આ જે આપણે વાત કરીએ છીએ, આ અ પછી અમ લેવો પડે તો એની સીધી આપણા જોડકા ઉપર અસર પડે છે. જેમ કે એમ લીધું હોય કે કંચન લખેલું છે અને કામિની લખેલું છે. આ બંનેમાં કયો શબ્દ પહેલો લેવો, કંચન લેવો કે કામિની લેવો? તો એ વખતે આપણે અ આ ઈ ક્રમ પ્રમાણે ગોઠવીશું. તો આપણે કામિનીને પ્રથમ નંબર આપીશું ને કંચનને બીજો નંબર આપીશું. પણ આ ક્રમ પ્રમાણે સાચો ક્રમ કોનો બને છે? તો કંચન પ્રથમ નંબરે આવે છે ને કામિની બીજા ક્રમે આવે છે. આ ભૂલ ન પડે એ માટે આપણે આ ક્રમ અહીંયા મેં તમને ગોઠવીને આપ્યો છે. તો એ અ આ ઈ પ્રમાણેનો ક્રમ થતો નથી. કયો થશે? અ અમ અહ. એ ક્રમ તમારે યાદ રાખવાનો છે. બીજી વાત, એ એમ એહે, તો તમને ત્યાં થશે કે આ બેને વળેલો માત્રા વળી ક્યાં કેમ કર્યો છે, આ શું છે? હવે જોઈએ, આ જે વળેલો માત્રા છે, સીધી વાત, વ્યાકરણમાં અને જીવનમાં હંમેશા દોઢ પહેલી કાઢી દેવાની, કોઈ નુકસાન થાય નહીં. તો આ જે વળેલો માત્રા છે, સીધો માત્રા છે, એમાં પણ દોઢ પહેલી કાઢવાની. વળેલો માત્રા પહેલા અને સીધો માત્રા પછી. તો આ જે વળેલો માત્રા છે એને શું કહેવાય છે મિત્રો? તો આ જે વળેલો માત્રા છે ને એને આપણે કહીએ છીએ વિવૃત માત્રા, અને જે સીધી માત્રા છે એને કહીએ છીએ સંવૃત્ત માત્રા. હવે તમે મને એમ કહેશો કે સંવૃત્ત અને વિવૃત માત્રાથી ફરક શું પડે છે? આસમાન જમીનનો ફરક પડે છે. તમે વાંચજો. આ શબ્દનું મને અંતર કહો. ગોળ અને ગોળ. આપણે દુકાનમાં લેવા જઈએ કે કાકા મને ગોળ આપો, તો કાકા કહેશે ગોળ અહીંયા ના મળે, ગોળ તારે બીજી દુકાનમાં જવું પડે.
પણ કરિયાણાની દુકાનમાં જઈને કે કાકા મને ગોળ આપો, તો ગોળ એટલે ખાદ્ય પદાર્થ થશે, જ્યારે ગોળ એટલે સર્કલ, રાઉન્ડ થશે. આ ગોળ, આ ફરક પડે છે. લખવું છે બેટ, બંને છે તો બેટ. આ બેટ કહું ત્યારે બનશે ટાપુ, અને જ્યારે આ બેટ કહું ત્યારે આપણે ક્રિકેટમાં જે રમતનું જે સાધન છે એ બને છે. એટલે અહીંયા જે આ સીધો માત્રા ને વળેલો માત્રા છે, જે સ્મૃત માત્રા ને વિવૃત માત્રા છે, એ બંનેથી આ ફરક પડે છે. એટલે મિત્રો હંમેશા પહેલા કયો માત્રા આવે છે? વિવૃત માત્રા, અને પછી સમૃત માત્રાનું ત્યાં ઉચ્ચારણ થાય છે. જોઈએ આગળ. હવે બીજા ક્રમે આપણે શું યાદ રાખવાનું છે? તો બીજા ક્રમે આપણે ત્યાં જોડાક્ષર યાદ રાખવાના છે. હવે જોડાક્ષર અને મૂળાક્ષર, ઘણીવાર એવું થતું હોય કે મૂળાક્ષર આપ્યો હોય, જેમ કે રૂ આપ્યો હોય, વૃ લખ્યો હોય, રૂ લખ્યો હોય, તો આ જે મૂળાક્ષરો આપ્યા છે, એ જોડાક્ષરો આપ્યા છે, એને તોડવાના છે. કેમ તોડવા પડે છે? તો ઘણીવાર પરીક્ષામાં એવો પ્રશ્ન પણ પૂછાયો છે કે ક્ષ કયા બે ધ્વનિથી બનેલો જોડાક્ષર છે? તો એમ કે ત્યારે ક્ષ એ ક વત્તા શ વત્તા અ આ ધ્વનિના ઉચ્ચારણથી બનેલો છે, માટે એને જોડાક્ષર કહેવાય છે. ઘણીવાર પરીક્ષામાં એમ પૂછાયેલું છે કે યજ્ઞ જ્ઞમાં કયા બે ધ્વનિનું મિશ્રણ છે? તો જ વત્તા અંજ છે. ત્ર, તો ત્રના જોડાક્ષરો કયા છે? ત વત્તા ર વત્તા અ છે. દ, મારે મુસદ્દો લખવું છે તો દ વત્તા અ છે. દ્વ, આપણે કઈ પદ્ધતિ, દ, તો દ વત્તા ધ છે. પદ્મ લખવું છે તો દ વત્તા મ છે. દ્ય લખવું છે, મારે વિદ્યાર્થી લખવું છે તો દ વત્તા ય છે. રુદ્ર લખવું છે તો દ વત્તા ર છે. દ્વ, દ્વારકા લખવું છે તો દ વત્તા વ છે. દ્રુ, મારે દૃષ્ટિ લખવું હોય તો દ વત્તા રૂ છે. એના પછી જોઈએ કે બાહ્ય લખવું છે તો હ વત્તા ય છે. મારે લખવું હોય વિહવળ તો હ વત્તા વ છે. હૃદય લખવું હોય, મિત્રો જોજો આને હૃદય ન બોલાય, એને કેમ હૃદય બોલાય? તો આપણે અગાઉ જોઈ ગયા રસ્વની અંદર કે કેમ એને હૃદય નથી બોલાતું, એને હૃદય બોલાય છે, અથવા તો આપણે હૃદય કહીએ છીએ. તો આ જે મહેમાન છે એનો ભાર વધારે અનુભવાય છે, અને આ જે હ છે એ મર્મર ધ્વનિ છે, એ સંઘર્ષી વ્યંજન છે, એ અર્ધ સ્વર છે, એના કારણે આ મહેમાન સ્વરનો ભાર પડે છે, એટલે ત્યાં એનું ઉચ્ચારણ રૂ થાય છે. પ્ર છે તો પ વત્તા ર છે. મારે લખવું હોય અધ્ધર તો ધ વત્તા ધનો જોડાક્ષર છે. મારે લખવું છે ધ્યેય તો ધ વત્તા યનો જોડાક્ષર છે. ધ્ર તો ધ વત્તા ર છે. ધ્વ, ધ્વજ લખવું હોય તો ધ વત્તા વ વત્તા અ છે. ધ્રુ લખવું છે તો ધ વત્તા રૂ છે. શ્ર લખવું છે શ્રમ, શ વત્તા ર વત્તા અ છે. મારે લખવું છે ચ, પશ્ચિમ લખવું હોય તો શ વત્તા ચ છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ત્યાં શરણાઈનો શ છે. સ્વ લખવું હોય શ્વેતા તો શ વત્તા વ છે. મારે સ્વાદિષ્ટ લખવું છે તો સ વત્તા વ છે. એના પછી મારે લખવું હોય બ્રહ્મ તો હ વત્તા મ છે. ચિહ્ન લખવું હોય તો હ વત્તા ન છે. રાષ્ટ્ર, સ્ટ્ર લખવું તો શ ટ ર લખાય. કર્મ લખીએ તો જુઓ કર્મ, રનું ઉચ્ચારણ પહેલા થાય છે, એટલે પહેલા ર આવશે પછી મ આવશે. મારે વૃષ્ટિ લખવું હોય તો વ વત્તા રૂ છે. હવે આ જોડાક્ષરોની જરૂર કેમ પડે એ વાત હતી. આપણે પહેલા સ્વરોની ગોઠવણીનો ક્રમ જોયો, એના પછી આપણે જોડાક્ષર જોયા. તો જોડાક્ષરની જરૂર કેમ પડે? તો જ્યારે આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવતા હોઈએ છીએ, જેમ કે આપ્યું ક્ષત્રિય કશ્યપ, તો પહેલા કશ્યપને લેવું, ક્ષત્રિયને લેવું. ત્રીજો શબ્દ એવો આપ્યો ખેવના, તો આપણે તરત જ કરીશું કે ક્ષત્રિય, ક્ષ તો છેલ્લો આવે છે ને, મૂકી દો. ત્યાં એ ન થાય એના માટે આ જોડાક્ષરની જરૂર પડે છે. તમારા પેમ્પલેટમાં આ બધા જ જોડાક્ષર ત્યાં વિગતે આપ્યા છે, અને આ જોડાક્ષર એ ફક્ત ને ફક્ત ઉચ્ચારણ પ્રક્રિયા સાથે જોડાયેલા છે. આપણે જેવું ઉચ્ચારણ કરીશું એવો જ ત્યાં એનો
ઉચ્ચાર થશે અને ત્યાંથી જ એ ધ્વનિ છૂટો પડે છે. આગળ જોઈએ. અહીંયા જુઓ, એક ઉદાહરણ સમજીએ. શું કહે છે? આપણને એવું જોડકું આપેલું છે. આપણને એક આવું જોડકું આપી દીધું પરીક્ષાની અંદર. દ્વીપ છે, દ્વેષ છે, દ્વારકા છે, દ્રાક્ષ છે ને દૃષ્ટિ છે. તો આમાં પહેલું કોણ આવે એ અસમંજસ જબરજસ્ત હોય છે. એક તો આપણી પાસે સમય પણ ઓછો હોય છે. એ વખતે માત્ર 12 થી 13 સેકન્ડ આપણને એક પ્રશ્ન માટે મળે છે. તો એ વખતે શું કરીશું? આ એ કરવા જવાનું નહીં, સીધા જ એના ધ્વનિ ઘટકોને છૂટા કરવાના. હવે ધ્વનિ ઘટકો એટલે શું? તો ધ્વનિ ઘટકો એટલે જે વર્ણ છે, મૂળ સ્વર અને વ્યંજન, એ બે જે મૂળ વર્ણ હતા એ વર્ણને ત્યાંથી અલગ કરવાના છે. જોઈએ આપણે એને કરી અલગ. આપણને પહેલો શબ્દ આપ્યો છે દ્વીપ, બીજો આપ્યો છે દ્વેષ, ત્રીજો છે દ્વારકા, ચોથો છે દ્રાક્ષ અને પાંચમો છે દૃષ્ટિ. આ જોડકું આપણને આપી દીધું. હવે આપણે બીજું કાંઈ કરવાનું નથી, ફક્ત એના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. અહીંયા જુઓ દ્વ, તો આપણે આગળના જોડાક્ષરની અંદર જોયું કે દ્વ એ કોનો જોડાક્ષર હતો? આપ પેમ્ફલેટમાં પણ જોઈ શકો છો. તો દ્વ એ દ વત્તા વ નો જોડાક્ષર હતો. અહીંયા આપણને શું આપેલું છે? રસ્વઈ આપી છે. એટલે કઈ ઈ કરીશું આપણે? નાની ઈ કરીશું, રસ્વઈ. દ વત્તા વ વત્તા ઈ. હવે બીજા ક્રમે જુઓ, અહીંયા ક્યાંય આપણને દ્વિ આપેલું છે એ જ પેટર્નનું? ના. તો એનો બીજો અક્ષર ગોઠવવાની જરૂર પડતી નથી. આગળનો શબ્દ જોઈએ, દ્વેષ છે. દ્વ એ કોનો જોડાક્ષર છે? આપણે હાલ લીધું, દ વત્તા વ છે. હવે અહીંયા રસ્વઈ હતી, અહીંયા સ્વરનું કયું સ્વરૂપ મળે છે આપણને? માત્રા આપેલી છે. તો ત્યાં લખીએ દ વત્તા વ વત્તા એ છે. અહીંયા અ વત્તા એ કરવાનું થશે નહીં મિત્રો. હંમેશા જે સ્વર છે એ સ્વરને એ જ રીતે છૂટો પાડવાનો થાય છે. દ્વારકા છે, દ વત્તા વ વત્તા આ છે. હવે આગળનો શબ્દ જુઓ, દ્રાક્ષ લખેલું છે. તો દ્રવ કોનો જોડાક્ષર હતો? આપણે પેમ્ફલેટમાં જોઈ શકો છો. દ વત્તા ર વત્તા આ છે દ્રા. બીજો દ્રા આપણને આપ્યો નથી. હવે દૃષ્ટિને ગોઠવીએ. મિત્રો ધ્રુવ એ કોનો જોડાક્ષર હતો? આપણે જોડાક્ષરમાં જોયું કે દ વત્તા રૂનો જોડાક્ષર છે. હવે આ જે આપણે ધ્વનિ ઘટકોની છૂટા પાડ્યા, હવે 2 સેકન્ડ માટે આ જોડકાને ભૂલી જવાનું છે. હવે અહીંયા જોઈએ કે દરેકનો પહેલો ધ્વનિ આપણને કયો આપ્યો છે? દરેકનો દ છે. તો એ ધ્વનિને દૂર કરો. કર્યા? બીજા ક્રમે શું કરીશું? એનો બીજો ધ્વનિ જુઓ. હવે બીજો ધ્વનિ જુઓ, ત્યાં તમને આ એક જ સ્વર છે, બાકી બધા કયા મળે છે? વ્યંજન મળે છે. તો મિત્રો જ્યારે સ્વર અને વ્યંજન આપ્યા હોય તો એમાં પહેલી પસંદગી કોની કરીશું? આપણે સ્વરની કરીશું. તો અહીંયા સ્વર કોણ છે? રૂ. તો દૃષ્ટિ કયા ક્રમે આવશે? પ્રથમ ક્રમે આવશે. એના પછી જોઈએ ર અને વ. તો હવે આપણો કક્કો ખોલો. કયો હતો? ક ખ ગ ગ. તો એ ક્રમમાં જુઓ કોણ પહેલા આવે છે? ર કે વ? પહેલા ર, પછી લ અને પછી વ આવે છે. એટલે પહેલા ર આવશે, એટલે દ્રાક્ષ બીજા ક્રમે. હવે જુઓ વ, વ અને વ, ત્રણે ત્રણ વ આપ્યા છે. તો એનો ત્રીજો અક્ષર જુઓ, ઈ છે, એ છે અને આ છે. તો અહીંયા આપણને જે સ્વરની ગોઠવણીનો ક્રમ આપ્યો છે એ ક્રમમાં પહેલા કોણ આવે છે? ઈ આવે છે, એ આવે છે કે આ આવે છે? જોયું? તો ત્યાં શું કહે છે? આ પહેલા આવે છે એટલે દ્વારકા ત્રીજા ક્રમે, પછી એ આવે છે કે ઈ આવે છે તો ઈ એટલે દ્વીપ ચોથા ક્રમે અને દ્વેષ પાંચમા ક્રમે. મિત્રો આ રીતે ગોઠવેલું જોડકું આપણું ક્યારેય ખોટું પડતું નથી. આવશે? ચલો જોઈએ બીજું ઉદાહરણ. મિત્રો આપણે અન્ય ઉદાહરણમાં જોઈએ, પ્રેક્ટિસ જોઈએ આપણે કે એક જ ઉદાહરણ જોયું તો બીજું ઉદાહરણ કઈ રીતે ગોઠવી શકાય. તેમાં જોઈએ
આપ્યું છે આપણને શોભા, સંસ્કૃતિ, શારદા, શૃંગાર અને સ્વાદિષ્ટ. તો એને આપણે કઈ રીતે ગોઠવીશું એ પણ જોઈએ. પહેલા ક્રમે છે શોભા, બીજા ક્રમે છે સંસ્કૃતિ, ત્રીજા ક્રમે છે શારદા, શૃંગાર અને સ્વાદિષ્ટ. હવે અહીંયા જોઈએ, સીધા શું કરીશું? જય માતાજી? ના, એ કરવાનું નથી. પહેલા આપણે એના ધ્વનિ ઘટકો છૂટા પાડીશું. હવે ધ્વનિ ઘટકોની અંદર શોભા છે તો શરણાઈનો શ છે વત્તા ત્યાં શું છે? શને શું કયો સ્વર લાગેલો છે? ઓ. તો શ વત્તા ઓ. હવે બીજો શો આપણને ક્યાંય આપ્યો છે? ના. તો ત્યાં હવે આગળનો શબ્દ ગોઠવીએ, સંસ્કૃતિ. તો મિત્રો સ વત્તા શું થશે? અમ. હવે જુઓ, અહીંયા અ વત્તા અન કરવાની જરૂર નથી, કારણ કે આપણને અનુસ્વાર વાળો અમ સ્વરોની ગોઠવણીમાં આપેલો છે. હવે બીજો સ્વમ છે ક્યાંય? ના. તો એનો ત્રીજો શબ્દ ગોઠવીએ, શારદા. તો શ વત્તા આ છે. આગળનો શબ્દ છે શૃંગાર. તો શ વત્તા શું થશે? રૂ. મિત્રો શ વત્તા રૂ છે પછી અમ કરવાનું થતું નથી, કારણ કે આપણને અનુસ્વાર વાળો શ્રુમ આપેલો છે. સ્વાદિષ્ટ. તો સ વત્તા વ વત્તા આ થશે. જુઓ, સ અને વ જોડાક્ષર છે, તો સ વત્તા વ વત્તા આ થશે. હવે એને આપણે જોઈએ કે પહેલા કોણ આવશે. હવે કક્કાવારી ક્રમની અંદર પહેલા શરણાઈનો શ આવે છે ને પછી સસલાનો સ આવે છે. તો શરણાઈના શ કેટલા મળે છે આપણને? 3 મળે છે. 1, 2 અને 3. અને સસલાના સ આપણને 2 મળે છે. તો ત્યાં શ અને શ એ ગયા. એના પછી જુઓ, એનો બીજો અક્ષર આપણે વાત કરી હતી કે સ્વર આપ્યો હોય તો પહેલા સ્વર લેવાનો અને પછી વ્યંજન લેવાનું. તો અહીંયા સ્વર છે, જો એનો બીજો ધ્વનિ ઓ છે, આ છે અને આ રૂમ છે. હવે ગોઠવણીના ક્રમમાં જુઓ, પહેલા કોણ આવે છે? આ, રૂમ કે ઓ? તો પહેલા આવશે આ એટલે શારદા, પ્રથમ ક્રમે આવશે. એના પછી છે રૂમ કે ઓ? તો મિત્રો આવશે રૂમ એટલે શૃંગાર બીજા ક્રમે છે અને શોભા ત્રીજા ક્રમે છે. એના પછી આપણે જોઈએ કે સસલાના સ આપણને 2 આપ્યા છે. હવે ત્યાં સ સરખા છે એટલે ગયા. એના પછી બીજો ક્રમ જુઓ, અમ છે અને આ વ છે. આ અમ છે અને આ વ આપેલો છે, તો ત્યાં સ્વર અને આ વ્યંજન છે. તો પહેલા સ્વર આવશે પછી વ્યંજન આવશે. તો સ્વર છે અમ એટલે સંસ્કૃતિ ચોથા ક્રમે અને સ્વાદિષ્ટ પાંચમા ક્રમે. તો આ રીતે ગોઠવેલો ક્રમ આપણો ત્યાં સત્ય બને છે. મિત્રો, આગળનું ઉદાહરણ છે. આ ઉદાહરણની અંદર હવે તમને ગોઠવતા મેં શીખવ્યું છે, તો તમે આ વિડીયો અહીંયા થોડીક વાર સ્ટોપ કરો અને આ ઉદાહરણને જાતે ગોઠવો. પછી એને આપણે જોવાનું છે કે સત્ય ગોઠવ્યું છે કે નથી ગોઠવ્યું. વિડીયો જોઈને તો આપણને તરત જ દેખાશે કે મને તો આવડે જ છે, પણ જ્યારે જાતે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે ઘણીવાર એવું થાય છે કે આ મારું ખોટું પડ્યું છે. તો એ ચેક કરવા માટે આપણે જોઈશું. મિત્રો, આપણે આ ઉદાહરણ જોઈએ. આપ્યું છે આપણને વિદ્યા, વિશ્વ, વિશ્વાસ, વૈશ્વિક અને વૈદિક. હવે તમને સળંગ ગોઠવતા શીખવાડું. જુઓ, પરીક્ષામાં આપણે ટાઈમ બચાવવાનો છે. આપણી પાસે એક સેકન્ડ તે કિંમતી છે. તો હવે તમને એવું થશે કે બેન, તો આ તો બધી તો લોંગ સિસ્ટમ થઈ જાય છે, અને કઈ રીતે ટૂંકી રીત, શોર્ટ રીત શીખવાડો. મિત્રો, શોર્ટ રીત ફક્ત એક જ છે કે તમે સૌથી વધારે પ્રેક્ટિસ કરો અને પછી જાતે શોર્ટ ટ્રીક ઉપર જઈ શકો છો. અને કોઈ શોર્ટ ટ્રીક હોતી નથી. હવે જો મારે એને શોર્ટ ટ્રીકમાં જોવું હોય તો હું કઈ રીતે જોઈ શકું? જુઓ, આપણને એનો પહેલો અક્ષર આપ્યો છે, જોયો? આ પણ વ છે, આ પણ વ છે, આ પણ વ છે, આ એ વ છે, આ એ વ છે. હવે એની પેટર્નમાં જુઓ, આ ઈ છે, આ ઈ છે,
આ પણ ઈ છે, આ અઈ છે અને આ પણ અઈ છે. હવે કક્કાવારી ક્રમમાં જુઓ મેં તમને સ્વરોની ગોઠવણી આપી છે, એમાં ઈ પહેલા આવે છે કે અઈ? ઈ પહેલા આવે છે, તો આ 3 એ 3 ઈ ગયા. હવે એનો બીજો અક્ષર લઈએ આપણે. જુઓ આ દ્ય છે, દ્ય કોનો જોડાક્ષર હતો? દ વત્તા ય હતો, અહીંયા વત્તા આ છે. શ્વ કોનો જોડાક્ષર હતો? શ વત્તા વ વત્તા અનો જોડાક્ષર હતો. અહીંયા દ છે ને અહીંયા શ છે, તો પહેલા દ આવશે કક્કાવારી ક્રમમાં કે શ આવશે? તો પહેલા આપણે જોઈ શકીએ છીએ કે દ આવે, તો વિદ્યા આવશે પ્રથમ ક્રમે. વિશ્વ અને વિશ્વાસ, જો અહીંયા પણ શ છે અને અહીંયા પણ સ્વ છે, તો આ એ સ છે ને આ એ શ છે, તો ત્યાં શ વત્તા વ છે, આ શ વત્તા વ વત્તા અ અને આ છે. જો આ ફરક દેખાય છે? તો ત્યાં વિશ્વ બીજા ક્રમે, વિશ્વાસ ત્રીજા ક્રમે છે. એના પછી છે વૈશ્વિક અને વૈદિક. અહીંયા પણ અઈ છે ને અહીંયા પણ અઈ છે, બંને અઈ ગયા. અહીંયા સ્વ છે, શ વત્તા વ વત્તા ઈ છે, અહીંયા દી છે, દ વત્તા ઈ છે. કક્કાવારી ક્રમમાં જોઈએ કે પહેલા કોણ આવે છે? દ કે શ? દ પહેલા આવે છે, એટલે વૈદિક ચોથા ક્રમે અને વૈશ્વિક પાંચમા ક્રમે આવશે. આ રીતે જોવું હોય તો પણ તમે સરળતાથી જોઈ શકો છો, પણ એના પહેલા આપણને જોડાક્ષર અને સ્વરોની ગોઠવણીનો ક્રમ તૈયાર હોવો જોઈએ, તો તમે સરળતાથી ત્યાં કરી શકો છો. કેટલાને સાચું છે બોલો? કરી તું? યસ. જોઈએ આગળનું ઉદાહરણ છે, જો એની અંદર પણ આપણે સીધા જ જઈએ. વૃષ્ટિ છે, વૃંદા છે, વિદ્વાન છે, વિદ્રોહ છે અને વૈરાગ્ય છે. શું વાત હતી? આપણે હવે અંદર સળંગ જોઈએ. વૃષ્ટિ છે, તો ત્યાં અહીંયા વૃ છે, અહીંયા પણ વૃ છે. લખું રૂ છે, આ રૂ છે, પણ કેવો રૂ છે? અનુસ્વાર વાળો છે. અહીંયા ઈ છે, અહીંયા પણ ઈ છે, અહીંયા અઈ છે. હવે કક્કાવારી ક્રમમાં જો આપણે જે સ્વરોની ગોઠવણીનો આખો ક્રમ આપ્યો તો એ ક્રમની અંદર જુઓ કોણ પહેલા છે? ઈ, રૂ કે અઈ? ઈ પહેલા છે, એટલે ઈ અને ઈ ગયા, એટલે વિદ્વાન અને વિદ્રોહ એ બંનેમાં અહીંયા દ્વ છે, અહીંયા દ્ર છે. તો દ્વનો જોડાક્ષર કયો? તો દ વત્તા વ વત્તા આ છે, જ્યારે દ્રો દ વત્તા ર વત્તા ઓ છે. જુઓ દ દ સરખા છે, ગયા. વ અને ર છે, તો પહેલા કોણ આવશે? ર કે વ? ર પહેલા આવે છે, એટલે વિદ્રોહ પહેલા ક્રમે આવશે, વિદ્વાન બીજા ક્રમે આવશે. એના પછી વૃ, રૂમ અને રૂ. તો અહીંયા રૂ પહેલા આવે કે રૂમ પહેલા આવે? તો આપણે જોયું રૂ રૂમ રૂહુ, તો રૂ પહેલા આવશે એટલે વૃષ્ટિ ત્રીજા ક્રમે, વૃંદા ચોથા ક્રમે અને વૈરાગ્ય પાંચમા ક્રમે. સરળતાથી આ ક્રમ આપણને મળી જાય છે. કેટલાને સત્ય છે આ ઉદાહરણ? ગોઠવ્યું છે? યસ. આગળ જોઈએ. આ ઉદાહરણ પણ તમારે સેમ એ જ સિસ્ટમથી ગોઠવવાનું છે અને ચેક કરવાનું છે. જોઈએ કંચન, કૃપા, ખેવના, ક્ષમા અને શોભના. અહીંયા કોણ પહેલા આવશે આપણે જોઈએ. તમે ગોઠવી લ્યો. અહીંયા જુઓ કંચન છે તો અમ છે, અહીંયા કૃપા છે, રૂ છે, ખેવના છે, ખ વત્તા એ છે, અહીંયા ક્ષમા છે એટલે ક વત્તા શ વત્તા અ છે, અહીંયા શોભના છે એટલે ત્યાં સ વત્તા ઓ છે. જોઈએ કે કંચન, તો પહેલા તો આ ક્રમમાં પહેલા કોણ આવશે? જુઓ કક્કાવારી ક્રમમાં ક આવે, ખ આવે, શ આવે કે શો આવે? તો પહેલા જોઈએ કંચન, ક વત્તા અમ છે, અહીંયા ક વત્તા રૂ છે, તો આ પણ ક છે, આ પણ ક છે ને આ પણ ક છે. તો ત્યાં શું કરીશું? કંચન, તો કમ પહેલા ક્રમે આવશે, કંચન પહેલા ક્રમે, કૃપા બીજા ક્રમે. ત્રીજા ક્રમે જો આ બંને સ્વર હતા, જ્યારે આ શ એ વ્યંજન છે, માટે ક્ષમા ત્રીજા ક્રમે,
એના પછી આવશે ખ એટલે ખેવના ચોથા ક્રમે અને આવશે શોભના પાંચમા ક્રમે. આ રીતે ગોઠવેલું ક્રમ આપણો સત્ય બને છે. આગળનું ઉદાહરણ જોઈએ. આ પણ મિત્ર તમારે સેમ વિડીયો થોડીક વાર સ્ટોપ કરીને જાતે ગોઠવવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ શું આપ્યું છે? ઈશ્વર, ઈયળ, ઇતબાર, ઔષધ અને અંબાડી. અહીંયા તો એકદમ સરળ આપણને જે સ્વરોની ગોઠવણીનો ક્રમ આપ્યો છે એ જ પ્રમાણે ગોઠવવાનું છે. જોઈએ પહેલા કયો સ્વર આવે, આવે, ઔ આવે, ઈ આવે, ઈ આવે કે ઈ આવે. તો આપણે જોયું અહ તો અંબાડી પહેલા ક્રમે, આ આમ આહા, ઈ ઈમ ઇહી. જો અહીંયા રસ્વઈ છે એટલે રસ્વઈ પહેલા આવશે એટલે ઈયળ બીજા ક્રમે આવશે. ઈશ્વર અને ઇતબાર અહીંયા જુઓ બે દીર્ઘઈ છે, એનો બીજો અક્ષર જુઓ અહીંયા શ છે, અહીંયા ત છે. તો કક્કાવારી ક્રમમાં જુઓ કે શ પહેલા આવે કે ત, તો ત પહેલા આવશે એટલે ઇતબાર, ત્રીજા ક્રમે આવશે ઈશ્વર, ચોથા ક્રમે આવશે અને ઔષધ એ પાંચમા ક્રમે આવશે. આ રીતે ગોઠવેલું ક્રમ આપણો સત્ય બને છે. મિત્રો હવે આપણે જોઈએ કે આ જે એક્સરસાઇઝ આપી છે એમાં જે મહત્વના પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, ગુજરાતી ભાષામાં કુલ મૂળાક્ષરો કેટલા છે? આપો જવાબ. કુલ મૂળાક્ષરો કેટલા હતા? આપણને મળતા હતા 47, કે જેમાં 13 સ્વર અને 34 વ્યંજન છે. બીજો પ્રશ્ન છે કે ડોક્ટર પ્રબોધ પંડિતના મતે સ્વરોની સંખ્યા કેટલી છે? તો એ સંખ્યા આપણને મળે છે 8. આગળનો પ્રશ્ન છે ગુજરાતી ભાષામાં હાલમાં કુલ સ્વરોની સંખ્યા કેટલી છે? એ પણ જવાબ મળે છે આપણને 13. આગળનો પ્રશ્ન છે અનુનાસિક વ્યંજન કેટલા છે અને કયા કયા? તો મિત્રો અનુનાસિક વ્યંજન કુલ કેટલા મળતા હતા આપણને? ફક્ત 5. તો અનુનાસિક વ્યંજન 5 છે. કયા કયા છે? તો એ જોઈએ. અંગ, અંજ, અણ, ન અને મ. એના પછી આગળનો પ્રશ્ન છે ક થી મ સુધીના વર્ગીય વ્યંજનોની સંખ્યા કેટલી છે? તો ક થી મ સુધીના વર્ગીય વ્યંજનો કુલ આપણને મળે છે 25. આગળ જોઈએ કોઈ પણ 5 અલ્પપ્રાણ ધ્વનિ જણાવો. હવે કોઈ પણ 5 અલ્પપ્રાણ કીધા હોય તો અલ્પપ્રાણ ધ્વનિ જોઈ લઈએ આપણે. તો કોઈ પણ 5 કીધા છે, હું લખું કે ક, ચ, ટ, ત અને પ. ઠ એ કયા વર્ગનો વ્યંજન છે? મિત્રો જ્યારે આવી રીતે આપણને પૂછે કયા વર્ગનો છે તો ટ, ઠ, ડ, ઢ, તેનો પહેલો ધ્વનિ ટ આવે છે એટલે એને કયા વર્ગના ધ્વનિ કહેવાય છે? ટ વર્ગના ધ્વનિ કહેવાય છે. આગળનો પ્રશ્ન છે કે પ્રકંપી ધ્વનિ કેટલા છે અને કયા કયા? પ્રકંપી ધ્વનિ કેટલા છે? તમને આ રીતે પ્રશ્ન પૂછીને ગૂંચવી શકે છે. પ્રકંપી ધ્વનિ ફક્ત કેટલા છે? એક જ છે. કયા કયા છે? તો એ આપણને મળે છે ફક્ત ર. સંઘર્ષિત ધ્વનિ જણાવો. સંઘર્ષિત ધ્વનિ કયા છે? 4. હ, શ, શ અને સ. પહેલા પેલું સ લખાય. આગળનો પ્રશ્ન છે અળ એ કેવા પ્રકારનું વ્યંજન છે? તો આપણે જોઈએ કોઠામાં અળ એ થડકાર વગરનો પાર્શ્વિક વ્યંજન છે. થડકાર વગરનો પાર્શ્વિક વ્યંજન. આગળનો પ્રશ્ન છે ઔષ્ઠ્ય વ્યંજન જણાવો. ઔષ્ઠ્ય વ્યંજન પ, ફ, બ, ભ. આ 4 ધ્વનિ કયા મળે છે આપણને? ઔષ્ઠ્ય ધ્વનિ. રૂ એ કેવા પ્રકારનો સ્વર છે? જોઈ ગયા આપણે. રૂ એ કેવા પ્રકારનો સ્વર છે? તો મહેમાન સ્વર છે. આગળ જોઈએ ક્ષેત્રફળ શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. મિત્રો ધ્વનિ ઘટકો એટલે શું? તો આપણે વાત કરી અગાઉ કે જે ધ્વનિ છે વર્ણ, એમાં સ્વર અને વ્યંજન છે એ બંનેને છૂટા પાડવાના છે અને વર્ણ જ્યારે છૂટો થાય ત્યારે એ ખોડો કરવો પડે.
જોઈએ આગળ ક્ષેત્રફળના તો ક્ષ એ કોનો જોડાક્ષર છે મિત્રો? ક વત્તા શ નો જોડાક્ષર છે વત્તા અહીંયા માત્રા આપણને આપેલી છે એટલે એ થશે. હવે ક શ માંથી એ નીકળી જાય તો ક અને શ ને ખોડા કરવા પડે વત્તા ત્ર છે તો ત્ર કોનો જોડાક્ષર હતો આપણે જોઈ શકીએ છીએ ત વત્તા ર વત્તા અનો તો ત અને ર ને શું કરવા પડે ત્યાં ખોડા કરવા પડે. ફ છે ફ વત્તા અ છે તો ફમાંથી અ નીકળી જાય તો ફને પણ ખોડો કરવો પડે. એના પછી અળ છે. જુઓ મિત્રો અળ પછી અનું ઉચ્ચારણ થાય છે એટલે અળ પછી અ લખવો પડે છે. ઘણા શબ્દો એવા હોય છે કે જ્યાં અનું ઉચ્ચારણ પાછળ થતું નથી તો ત્યાં તે ધ્વનિને ખોડો કરીને છોડી દેવાનો હોય છે. તો આ રીતે ગોઠવેલા ધ્વનિ ઘટકો ત્યાં સત્ય બને છે. મિત્રો હંમેશા વ્યંજનમાંથી નીકળી જાય છે સ્વર ત્યારે વ્યંજન ખોડા થાય છે પણ સ્વર ક્યારેય ખોડો થતો નથી કારણ કે એ એના મૂળ ધ્વનિ સ્વરૂપમાં છે એટલે એ ખાસ યાદ રહે. પ્રતીક શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. જોઈએ પ્ર છે તો પ વત્તા ર વત્તા અ છે. પ અને ર માંથી અ નીકળી જાય તો પ અને ર ખોડા વત્તા તી છે વત્તા ત વત્તા જો આ એ દીર્ઘ ઈ છે. ઓપ્શનની અંદર ઘણીવાર તમને ત્યાં રસ્વ ઈ કરીને પણ આપેલું હશે પેટર્ન જ હોય ફક્ત ઈનો ફરક હોય તો ત્યાં આપણે ગૂંચવાઈ ન જઈએ એ યાદ રાખવાનું છે. ત વત્તા એ તમાથી ઈ નીકળી જાય તો ત કેવો થશે હલંત ખોડો થશે વત્તા ક વત્તા અ કમાંથી અ નીકળી જાય તો ક ખોડો કરવો પડે. આગળના પ્રશ્નો છે કૈવલ કુંદન કૃપા કંચન અને કુદરત શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે ડાયરેક્ટલી જોવું છે કે ગોઠવવું છે? ચલો આપણે ગોઠવીએ. શું કહે છે? કૈવલ કૈવલ પછી છે કુંદન કૃપા કંચન અને કુદરત. હવે જોઈએ કે દરેકનો પહેલો ધ્વનિ આપણને ક આપ્યો છે તો ક વત્તા ઐ એટલે કઈ થશે. બીજો ક્યાંય કઈ આપણને આપ્યો નથી તો એનો બીજો શબ્દ ગોઠવીએ કુંદન તો ક વત્તા ઉ અહીંયા ઉ અનુસ્વાર વાળો છે. કૃપા છે તો ક વત્તા રૂ છે. કંચન છે તો ક વત્તા અમ છે. કુદરત છે તો ક વત્તા ઉ છે. અહીંયા આપણે જોઈએ કે બધા જ ક આપેલા છે તો સરખા છે નીકળી ગયા. એના પછી બીજે ક્યાંય આપણને વ્યંજન આપેલો નથી બધા જ સ્વર છે તો સ્વરોની ગોઠવણીના ક્રમમાં આપણે એને જોઈએ તો અ છે પહેલા કોણ આવશે અ અમ અહ એટલે અમ પહેલા આવશે એટલે કંચન પહેલા ક્રમે. પછી કોણ આવશે ઉ ઉમ છે ઉ છે રૂ છે અને ઐ છે તો કોણ આવશે ઉ પહેલા આવશે એટલે કુદરત બીજા ક્રમે આવશે. અહીંયા જો અહીંયા ઉ અનુસ્વાર વાળો છે ઉ ઉમ ઉહુ તો ઉ પહેલા આવશે પછી ઉમ આવશે એટલે કુંદન ત્રીજા ક્રમે કૃપા ચોથા ક્રમે ને કૈવલ પાંચમા ક્રમે. આ રીતે ગોઠવેલું જોડકું સત્ય બને. ઉત્કર્ષ શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. ઉત્કર્ષ જોઈએ ઉ છે વત્તા ત છે વત્તા ક છે વત્તા અ છે. ત અને કમાંથી અ નીકળી જાય તો બંને ખોડા થશે. ઉત્કર્ષ ર પહેલા બોલાય છે. જુઓ આપણે ધ્વનિ ઘટકો જોડાક્ષર આપ્યા હતા એની અંદર જોજો ત્યાં ધ્વનિ ઘટકો છૂટા કરીને આપ્યા છે. ર વત્તા શ વત્તા અ છે તો ર અને શ માંથી અ નીકળી જાય તો બંને ખોડા કરવા પડે. તો આ રીતે ગોઠવેલું સત્ય બને છે. આગળ જોઈએ વિદ્યા વિશ્વાસ વિકલ્પ વાલ્મીકી અને વિદ્યાર્થી. અહીંયા જોઈએ કે બધા વી આપ્યા છે અહીંયા એકલો આ ભા છે. હવે આ સીધી રીતે ગોઠવીએ. જુઓ આ ઈ છે ઈ છે ઈ છે આ છે અને આ ઈ છે તો આ પહેલા આવશે એટલે વાલ્મીકી પહેલા ક્રમે જશે. એના પછી જો બધા આપણને ઈ આપ્યા છે હવે આ
દ વત્તા ય છે, આ શ વત્તા વ છે, આ દ વત્તા ય વત્તા આ છે, અને અહીંયા આપણને ક આપેલો છે. દ શ ક અને દ, તો પહેલા કોણ આવશે કક્કાવારીમાં? ક આવશે, એટલે વિકલ્પ બીજા ક્રમે આવશે. દ શ અને દ છે, તો દ પહેલા આવે કે શ? દ પહેલા આવે છે, તો અહીંયા પણ ય છે, અહીંયા પણ ય છે, પણ આ દ્યા છે, અહીંયા શબ્દ પૂરો થઈ જાય છે જ્યારે એના આગળ વિદ્યાર્થી આપેલું છે. તો વિદ્યા ત્રીજા ક્રમે, વિદ્યાર્થી ચોથા ક્રમે અને વિશ્વાસ પાંચમા ક્રમે આવશે. આગળ જોઈએ, પ્રેક્ષા, પ્રતીક, પ્રતિજ્ઞા, પ્રતીક્ષા અને પૂર્વા શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગોઠવીએ. શું કહે છે? પ્રેક્ષા, બીજા ક્રમે છે પ્રતીક, પ્રતિજ્ઞા, પ્રતીક્ષા અને પૂર્વા. આ આપણને આપે છે, જુઓ, દરેક પ વત્તા ર વત્તા એ છે, અહીંયા પ વત્તા ર વત્તા અ છે, અહીંયા પ્રતિજ્ઞા છે. હવે જુઓ, અહીંયા પણ પ્રતિ આપ્યું છે, અહીંયા પણ પ્રતિ છે ને અહીંયા પણ પ્રતિ છે, ત્રણે ત્રણ આપણને ત આપ્યા છે. તો આગળ જુઓ, વત્તા ત વત્તા દીર્ઘ ઈ છે, અહીંયા દીર્ઘ ઈ છે, હજી આગળ બીજી એ જ તી આપણને આપેલી છે, એટલે એનો ત્રીજો અક્ષર આપણે ગોઠવવો પડશે. વત્તા ક વત્તા અ છે. અહીંયા જોઈએ, પ્રતિજ્ઞા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા રસ્વ ઈ છે. હવે રસ્વ આપણને ક્યાંય બીજી આપેલી નથી. આગળ જોઈએ, પ્રતીક્ષા તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા દીર્ઘ ઈ છે, અહીંયા બે ઈ સરખી છે માટે આગળનો અક્ષર ગોઠવીશું ક વત્તા શ વત્તા આ છે. પૂર્વા છે તો પ વત્તા ઉ છે, જો અહીંયા દીર્ઘ ઉ છે. દરેકનો પહેલો ધ્વનિ આપણને પ મળે છે, એટલે પ સરખા છે એટલે નીકળી જશે. બીજો ધ્વનિ દરેકનો જોઈએ તો આ બધા ર મળે છે, જ્યારે ઉ આપણને સ્વર મળે છે, એટલે પૂર્વા અહીંયા પ્રથમ ક્રમે આવશે. એના પછી છે એ, અ અને અ, તો અ પહેલા આવશે કે એ? અ પહેલા આવે છે, તો અહીંયા અ 3 છે, તો આગળનો અક્ષર જુઓ ત, તો ત પણ 3 છે. હવે અહીંયા જુઓ, આ ઈ અને આ ઈ, બે ઈ દીર્ઘ છે, જ્યારે એક ઈ રસ્વ ઈ છે, એટલે પ્રતિજ્ઞા રસ્વ ઈ છે, એટલે બીજા ક્રમે આવશે. અહીંયા આ બે ઈ સરખી છે, એનો આગળનો ઘટક પણ સરખો છે. હવે જુઓ, અહીંયા સ્વર છે, અહીંયા વ્યંજન છે. નિયમ અનુસાર પહેલા સ્વરની પસંદગી, એટલે પ્રતીક ત્રીજા ક્રમે, પ્રતીક્ષા ચોથા ક્રમે અને પ્રેક્ષા પાંચમા ક્રમે. આ રીતે ગોઠવ્યું છે. આગળનો પ્રશ્ન છે, કુલોદ્ધારક શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. જોઈએ એને. કુલોદ્ધારક તો ક વત્તા ઉ છે, કમાંથી ઉ નીકળી જાય એટલે ક ખોડો, વત્તા લ વત્તા ઓ, લમાંથી અ નીકળી જાય એટલે લ ખોડો, વત્તા દા, તમે જોડાક્ષરમાં જોઈ શકો છો, દ વત્તા ધ વત્તા આનો જોડાક્ષર છે, વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા અ, કુલોદ્ધારક. આ ધ્વનિ ઘટકો છૂટા કર્યા. એના પછી છે ઐશ્વર્ય, અંબિકા, ઈશ્વર, ઈચ્છા, ઈયળ અને ઋષિ શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અને આપણે સળંગ લઈએ. જુઓ શું કહે છે, બધા જ સ્વરોના ક્રમ આપણને આપ્યા છે. તો પહેલા કોણ આવશે? એટલે અંબિકા પ્રથમ નંબરે. અ પછી આ છે, ના, ઈ છે, હા. ઈચ્છા અને ઈયળ બે રસ્વઈ છે. હવે ઈચ્છા અને ઈયળ, હવે ચ પહેલા આવે કે ય પહેલા આવશે? ચ પહેલા આવશે એટલે ઈચ્છા બીજા ક્રમે, ઈયળ ત્રીજા ક્રમે અને દીર્ઘ ઈ ચોથા ક્રમે ઈશ્વર. એના પછી આવશે રૂ એટલે ઋષિ પાંચમા ક્રમે અને ઐશ્વર્ય છઠ્ઠા ક્રમે. તો અહીંયા આપણા 20 પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે, કે જેમાંથી મહત્વના પ્રશ્નો હતા એ અહીંયા
પૂર્ણ થાય છે. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, શું કહે છે? શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? હવે જ્યારે આપણને શબ્દકોશનો ક્રમ આપ્યો હોય, તમને ઘણી બધી વખતે તકલીફ પડે છે કે આ કક્કાવારી ક્રમમાં ગોઠવવાનું કઈ રીતે, બરાબર છે? તો આપણે લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ કે સ્વરોની ગોઠવણીનો ક્રમ જે છે ને, તમે 13 અક્ષરના સ્વરોની ગોઠવણીનો ક્રમ કરો છો, પણ અહીંયા 13 અક્ષરના સ્વરોની ગોઠવણીનો ક્રમ માન્ય રહેતો નથી. અહીંયા 39 અક્ષરોની જે 12 અક્ષરી છે એના પ્રમાણે ક્રમ ગોઠવવાનો રહેશે. 39 અક્ષરી એટલે કઈ થશે મિત્રો? અ, અમ, અહ, આ પ્રમાણેનો જે આખો ક્રમ આવે છે, ક, કમ, કહ, તો એ ગોઠવણી પ્રમાણેનો જે ક્રમ છે એ ક્રમને આપણે અનુસરવાનું છે. એટલે હવે અહીંયા 13 સ્વર છે, એ 13 સ્વરના આધારે નહીં પણ 39 અક્ષરીના આધારે આપણે સ્વરોની ગોઠવણીનો ક્રમ એટલે કે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલાં શું કરીશું? તો સૌથી પહેલાં દરેક ઓપ્શન છે એ ઓપ્શનમાં એકવાર ઉડતી નજર મારી લેવાની. કેવી રીતે? તો હવે અહીંયા મેં જોઉં કે જૈન છે, જટ છે, જ્ઞાન છે અને ક્ષોભ છે. તો દરેક ઓપ્શનની અંદર આપણને એ શબ્દો આપેલા છે. યસ, આપેલા છે. તો આપણા માટે સરળ. હવે પછી આપણે ત્યાં શું કરીશું? તો કોઈ એક ઓપ્શન પકડી લઈએ. હું અહીંયા ઓપ્શન એ પકડું. અહીંયા ઓપ્શન એ લઈએ આપણે કે એમાં કયા કયા અક્ષર છે. જુઓ, જૈન છે, જટ છે, જ્ઞાન છે અને ક્ષોભ છે. હવે આ ઓપ્શન પકડ્યા પછી બીજા ક્રમે આપણે શું કરવાનું છે? તો એના સ્વર અને વ્યંજનને અલગ કરવાના છે. એટલે એના મૂળ ધ્વનિ સ્વરૂપને આપણે અલગ કરવાના છે. ચાલો એ કરીએ. જૈન છે તો એમાં કયો સ્વર છે? તો જ વત્તા ઐ છે. જ વત્તા ઐ છે. હવે બીજો જય આપેલો છે? ના. તો હવે એનો બીજો અક્ષર એ ગોઠવવાની જરૂર નથી. હવે બીજા શબ્દનો પહેલો અક્ષર આપણે લઈશું. જ છે તો જ વત્તા શું થશે? અ થશે. બરાબર. જ્ઞાન છે તો મિત્રો જ્ઞ એ કોનો જોડાક્ષર છે? તો જ્ઞ એ જ વત્તા અંજનો જોડાક્ષર છે. બરાબર. તો જ્ઞાનને જ્યારે આપણે છૂટું પાડીએ ત્યારે શું થશે? જ વત્તા અંજ વત્તા આ થશે. બીજો જ્ઞ આપેલો નથી. ચોથો અક્ષર ગોઠવીએ. ક્ષ છે તો મિત્રો ક્ષ એ કોનો જોડાક્ષર છે? તો ક વત્તા શનો જોડાક્ષર છે. યસ. હવે ક્ષોભને જ્યારે છૂટો પાડીએ ત્યારે ક વત્તા શ વત્તા ઓ થશે. બરાબર. હવે આપણે આ જે અક્ષર છે એ દરેકનો પહેલો અક્ષર જુઓ. બરાબર. એ જોયા પછી હવે આપણે જે કક્કાવારી ક્રમ છે કે ક, ખ, ગ, ઘ જે જોઈએ છે એમાંથી કોણ પહેલા ક્રમે આવશે? તો કક્કાવારી ક્રમમાં આવશે ક પહેલા, તો ક્ષોભ પહેલા નંબરે આવશે. બીજા સ્થાને જ અને જ બંને છે તો જ અને જમાંથી કોણ પહેલા આવશે? જ. તો ત્યાં જમરૂખનો જ આવે છે. તો આ જે જ છે, હવે બે આપ્યા છે જ અને જ એટલે બંનેને સરખા છે, નીકાળી દો. એના પછી જો એનો બીજો અક્ષર જુઓ, ઐ છે અને અંજ છે. અંજ એ વ્યંજન છે અને ઐ એ સ્વર છે. જો સ્વર અને વ્યંજન આપેલા હોય તો પહેલી પસંદગી આપણે સ્વરની કરવાની રહેશે. યસ. અહીંયા ઐ એ સ્વર છે એટલે સ્વરની પસંદગી પહેલા, એટલે જૈન બીજા ક્રમે આવશે, જ્ઞાન ત્રીજા ક્રમે આવશે અને જટ ચોથા ક્રમે આવશે. હવે જોવાનું કે આપણે જે પ્રમાણે જોડકું ગોઠવ્યું છે એ પ્રમાણેનું કયા ઓપ્શનમાં આપણને આપેલું છે. જોઈએ કે પહેલા ક્રમે કોણ છે? ક્ષોભ છે. હવે પહેલા ક્રમે ક્ષોભ હોય એવો એક જ ઓપ્શન છે, ઓપ્શન ડી, કે ક્ષોભ છે. બીજા ક્રમે જૈન છે, ત્રીજા ક્રમે જ્ઞાન છે અને ચોથા ક્રમે જટ છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? અહીંયા પણ સાચો ક્રમ શોધવાનું કીધું છે. યસ. જોઈએ. રીત એ જ કે સૌથી પહેલા ઉડતી નજર મારી લો ચારે ઓપ્શન ઉપર. એના પછી શું કરીશું કે કોઈ એક ઓપ્શન પકડીએ. અહીંયા ઓપ્શન એ પકડીએ છીએ. બરાબર. તો એ ઓપ્શનના જે શબ્દો છે એ શબ્દોના ધ્વનિ ઘટકોને છૂટા પાડીને એને ક્રમમાં ગોઠવીશું. જોઈએ કે રથ છે, રથડ છે, રંગ છે અને રૌદ્ર છે. બરાબર. અહીંયા ર છે તો પહેલા અ આ ઈ ઈન ર રા રી રી રૂ કરીને ગોઠવી દેવાનું નહીં.
ઓકે, અહીંયા ર છે તો એના ધ્વનિ ઘટકને છૂટા પાડો, ર વત્તા અ. અહીંયા હવે જુઓ બીજો ર પણ છે, અહીંયા રંગ છે એટલે આ નહીં આવે, પણ આ બંને ર સરખા છે એટલે એનો બીજો ઘટક આપણે છૂટો પાડવો પડશે, વત્તા થ વત્તા અ, ર થ એ ગોઠવાઈ ગયું. એના પછી રથડ છે એને ગોઠવો, જુઓ ર વત્તા અ વત્તા થ વત્તા થ વત્તા અ. અહીંયા બે થ છે, રથડ છે, અહીંયા રથ છે. રંગ છે એને ગોઠવીએ તો ર વત્તા અમ થશે, અને રૌદ્ર છે તો ર વત્તા ઔ થશે. બરાબર. હવે નજર કરો અહીંયા કે દરેકનો પહેલો અક્ષર કેવો મળે છે, સરખો છે, ર, એટલે એ બધા નીકળી જશે. બીજો ક્રમ ચેક કરો, જુઓ અ અ અમ અને ઔ, આ બધા જ આપણને શું મળે છે, સ્વર મળે છે. યસ. હવે સ્વરની પસંદગીમાં પહેલા કોણ આવશે, અ અમ અહ. આપણે હમણાં વાત કરી ને અ અમ અહ, તો અહીંયા બે અ સરખા છે એ નીકળી ગયા. એનો ત્રીજો અક્ષર જુઓ એ પણ સરખો છે એ પણ નીકળી ગયો. એનો ચોથો અક્ષર જુઓ, અહીંયા અ છે અહીંયા થ છે. હાલ વાત થઈ કે સ્વર પહેલા હોય અને વ્યંજન આપેલું હોય તો સ્વરની પસંદગી પહેલા થશે અને વ્યંજન પછી આવશે. એટલે આ અ છે પહેલા આવશે એટલે રથ પહેલા ક્રમે આવશે, રથડ બીજા ક્રમે આવશે. યસ. હવે જુઓ અમ અને ઔ. જો મિત્રો તમે 13 અક્ષર પ્રમાણે ગોઠવો છો કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અને અહ, તો ત્યાં અમ છેલ્લે આવે છે. બરાબર છે. પણ મેં હાલ હમણાં તમને આગળ વાત કરી એમ કે 39 અક્ષરી ચાલે છે. કઈ રીતે, તો અ અમ અહની વાત કરી, અ અમ અને અહ. તો આ અ પછી કોનું સ્થાન આવશે, અમનું સ્થાન આવશે. તો અમ ત્રીજા ક્રમે આવશે અને રૌદ્ર એ ચોથા ક્રમે આવશે. એટલે 1 2 3 અને 4 અહીંયા ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. જે જોડકું લીધું છે એ જ સત્ય છે. યસ. આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે એ આપણને પૂછ્યું છે. નિયમ પ્રમાણે દરેક ઓપ્શન ઉપર એક ઉડતી નજર મારી લેવાની કે ચારે ઓપ્શનના શબ્દો સરખા છે, ભલે આગળ પાછળ ભલે રહ્યા પણ એ સરખા છે. હા, તો કોઈ એક ઓપ્શન પકડી લઈએ. અહીંયા ઓપ્શન એ પકડીએ, યજન છે, યકૃત છે, યક્ષ છે અને યજ્ઞ છે. હવે સીધી રીતે જોઈએ કે દરેકનો પહેલો અક્ષર ય છે એટલે સીધી રીતે એને પહેલા જ આપણે કાઢી દઈએ છીએ. બરાબર. હવે એનો દરેકનો બીજો ઘટક આપણે ગોઠવવાનો છે. જો અહીંયા જ છે તો જ વત્તા અ છે, કૃ છે તો ક વત્તા રૂ છે, ક્ષ છે તો ક વત્તા શ વત્તા અ છે, અને જ્ઞ છે તો જ વત્તા અંજ વત્તા અ છે. હવે કક્કાવારી ક્રમ પ્રમાણે ક પહેલા આવશે, જ પછી આવશે, ક બે છે, ક અને ક. નિયમ પ્રમાણે આ સ્વર છે, આ વ્યંજન છે. મિત્રો અહીંયા રૂ એ કેવા પ્રકારનો સ્વર છે, તો એ મહેમાન સ્વર છે. એ કઈ લિપિમાંથી આવેલો છે, તો એ નાગરી લિપિમાંથી આવેલો છે, માટે એને મહેમાન સ્વર કહેવાય છે. એ ગુજરાતીનો સ્વર નથી. ઓકે. અહીંયા આ સ્વર છે ને આ વ્યંજન છે એટલે સ્વરની પસંદગી પહેલા એટલે યકૃત પહેલા ક્રમે, યક્ષ બીજા ક્રમે. યસ. અહીંયા જ ને જ બંને છે. આ અ છે, આ અંજ છે. આ સ્વર છે, આ વ્યંજન છે એટલે સ્વરની પસંદગી પહેલા આવશે એટલે યજન ત્રીજા ક્રમે આવશે અને યજ્ઞ ચોથા ક્રમે આવશે. આ પ્રમાણે જે જોડકું કયા ઓપ્શનમાં ગોઠવાયેલું છે આપણે ચેક કરીએ કે યકૃત પહેલા ક્રમે. હવે યકૃત પહેલા ક્રમે હોય એવા કેટલા ઓપ્શન છે, 1 2 અને 3 ઓપ્શન છે. બીજા ક્રમે કોણ છે, યક્ષ. હવે યક્ષ કયા ઓપ્શનમાં છે, જો અહીંયા યકૃત પછી યજન છે, અહીંયા યજન છે ને અહીંયા યક્ષ છે. ઓકે. તો અહીંયાથી આપણો ઓપ્શન હવે છૂટા પડે છે, મળી જાય છે જવાબ કે પહેલા યકૃત છે, બીજા ક્રમે યક્ષ છે, ત્રીજા ક્રમે યજન છે અને ચોથા ક્રમે યજ્ઞ છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો કૌંસમાં આપ્યું છે ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો. અહીંયા શું કહે છે, ધ્વનિ શ્રેણી સ્વર અને વ્યંજન શોધવાના છે. પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ શું પૂછ્યું છે. આ રીતે પણ આપણને પ્રશ્ન પૂછી શકે ને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. શું કહે છે, નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા ધ્વનિ
સાચી રીતે છૂટા પડેલા. પહેલા તો અહીંયા જોવું પડશે કે ક, ક્ષ, મ અને આ છે એ ક્યાંય બનતું નથી. ક વત્તા શ વત્તા અ, તો અહીંયા ક વત્તા શ વત્તા અ, ક્ષનો જોડાક્ષર છૂટો પાડેલો છે ક્ષ. અહીંયા મ વત્તા આ છે એટલે માં છે. જુઓ અહીંયા ક્ષમા બને છે. યસ, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બને કે આ ધ્વનિ શ્રેણી એ સત્ય છે. અહીંયા ક વત્તા શ વત્તા અ છે, પણ અહીંયા શરણાઈનો શ આપ્યો છે. મિત્રો, અંગ્રેજીની અંદર જ્યારે તમે જોતા હોય છો ત્યારે શ અને સ માટે SH આપેલો હોય છે. બંને માટે શું વપરાય છે? SH. જ્યારે ગુજરાતીમાં ઉચ્ચારણ પ્રમાણે શ અને શ બંનેનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. એ બંને સંઘર્ષી વ્યંજન છે ખરા, પણ અંગ્રેજી ઉપર જતા નહીં. આ ગુજરાતી વિષય છે, એમાં શ અને શ બંનેનો તફાવત છે. અહીંયા આ શ પહેલાં જૂનું એડિશન જો 2011-12 તમારી પાસે હશે તો એની અંદર શરણાઈનો શ આપેલો છે, પરંતુ સુધારા પ્રમાણે ષટકોણનો શ એ ક્ષમા માટે વપરાય છે. એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. અહીંયા ક વત્તા શ વત્તા અ છે, પણ એ નહીં બને. કેમ? કારણ કે જ્યારે જોડાક્ષર છે એને આપણે છૂટો પાડીએ છીએ ને, ત્યારે એમાંથી સ્વર અને વ્યંજન બંને અલગ થાય છે. વ્યંજનમાંથી જ્યારે સ્વર નીકળી જાય ત્યારે એ એના મૂળ સ્વરૂપે આવે છે, ધ્વનિ સ્વરૂપે આવે છે. અને જ્યારે એ ધ્વનિ સ્વરૂપે હોય ત્યારે હંમેશા વ્યંજન ખોડું લખાય છે, હલંત લખાય છે, કારણ કે એ અધૂરો છે. બરાબર? એ વ્યંજન ક્યારે બને છે? તો એને સ્વરનું અંજન લાગે છે ત્યારે એ વ્યંજન બને છે. માટે ઓપ્શન ડી એ આવશે નહીં. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન જોઈએ તો, નીચેનામાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથા સ્થાને કયો શબ્દ આવે? ચોથા સ્થાને. હવે ચોથા સ્થાને પૂછ્યું હોય એટલે આપણે પહેલાં એને બધાને ગોઠવવા પડે. જય માતાજી કરવાનું નથી. શું કહે છે? અંબાજી છે, અંબાજી, ક્ષત્રિય, ત્રાજવું અને જ્ઞાન. આ 4 શબ્દો આપણને આપ્યા છે. અહીંયા ચોથા સ્થાને એટલે ઓપ્શન ડી કરી દેવાનો નહીં. અંબાજી છે. હવે વાત થઈ એમ કે સ્વર અને વ્યંજન જો આપેલા હોય તો પહેલા સ્વરની પસંદગી, એટલે અંબાજી છે એટલે અંબાજી પહેલા ક્રમે આવશે એવું નક્કી થઈ ગયું. પણ આ જે વ્યંજન છે એને ગોઠવવા પડશે. તો ક્ષત્રિય ક વત્તા શ વત્તા અનો જોડાક્ષર છે. ત્રાજવું તો ત વત્તા ર વત્તા આનો જોડાક્ષર છે. જ્ઞાન તો જ વત્તા અંજ વત્તા આ છે. બરાબર? હવે અંબાજીમાં સ્વર છે એટલે પહેલા ક્રમે. હવે કક્કાવારી પ્રમાણે વ્યંજનની ગોઠવણીમાં જોવું પડશે. તો ક છે, ત છે અને જ છે. પહેલા કોણ આવશે? ક કબૂતરનો ક એટલે બીજા ક્રમે ક્ષત્રિય આવશે. ત અને જ બેમાંથી પહેલા કોણ આવશે? તો પહેલા ચ છ જ જ. એટલે પહેલા કયા વ્યંજન છે? તાલવ્ય વ્યંજન, એટલે જ એ તાલુ વ્યંજન છે, એટલે ત્રીજા ક્રમે જ્ઞાન આવશે, ચોથા ક્રમે ત્રાજવું આવશે. તમારે મને કમેન્ટમાં જવાબ આપવાનો છે કે ત એ કયા વર્ગનો વ્યંજન છે. ઓકે, હવે આપણને શું પૂછ્યું હતું કે ચોથા ક્રમે ચોથા સ્થાને કયો શબ્દ આવે? તો ચોથા સ્થાને કોણ છે? ત્રાજવું. હવે ત્રાજવું ઓપ્શન સી ની અંદર આપ્યું છે એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઠોર વ્યંજન કયો છે? કઠોર વ્યંજન. તમને અહીંયા તકલીફ પડે છે બેન, કઠોર વ્યંજન અને મૃદુ વ્યંજન કોને કહેવાના? તો સરળ ઉપાય છે એકદમ. આપણે વ્યંજનના વર્ગીકરણ વિશે વાત કરેલી, બરાબર છે? વ્યંજનના 2 પ્રકાર પડે છે, અનુનાસિક વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. વર્ગીય વ્યંજનના 2 પ્રકાર હતા, નિરનુનાસિક અને અનુનાસિક. નિરનુનાસિકના 2 પ્રકાર હતા, ઘોષ અને અઘોષ. ઘોષ અને અઘોષના પણ 2 પ્રકાર હતા, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. તો અલ્પપ્રાણ એટલે મૃદુ વ્યંજન છે ને કઠોર વ્યંજન એ મહાપ્રાણ, કે જે ધ્વનિના ઉચ્ચારણ સમય વધારે હવાની જરૂર પડે એને મહાપ્રાણ કહેવાય છે. જે ધ્વનિના ઉચ્ચારણ સમય ઓછી હવાની જરૂર પડે એને અલ્પપ્રાણ કહેવાય છે. હવે અહીંયા જુઓ, જ છે, લખો અહીંયા ચ છ જ જ. તો આ જે 2 ધ્વનિ છે એ અઘોષ છે, આ ઘોષ વ્યંજન છે. બરાબર?
અહીંયા અઘોષના બે ભાગ હતા, અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. અહીંયા ઘોષના બે ભાગ હતા, અલ્પ અને મહાપ્રાણ. બરાબર. અલ્પ મહા અલ્પ, આ જય કેવું ધ્વનિ છે? અલ્પ છે, એટલે મૃદુ ધ્વનિ છે. અહીંયા આપણે કઠોર વ્યંજન શોધવાનું છે. હવે લખું ત થ દ દ, ત થ દ દ. હવે જુઓ અહીંયા થ એ મહાપ્રાણ છે, એટલે થ વ્યંજન એ મહાપ્રાણ ધ્વનિ બને છે, કઠોર વ્યંજન બને છે, આપણને જવાબ મળી જાય છે. દ એ અલ્પ પ્રાણ છે, એટલે દ એ મૃદુ વ્યંજન છે. વાત રહી વની બાકી. યસ, શરૂઆતની અંદર મેં વાત કરી કે વ્યંજનના બે પ્રકાર છે, વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. તો મિત્રો વ એ અવર્ગીય વ્યંજન છે ને કોઈ પણ વર્ગની અંદર વિભાજિત કરી શકાય નહીં. અવર્ગીય કે જેને કોઈ પણ વર્ગમાં વિભાજિત નથી કરી શકાતો એ. યસ. બીજું વ એ અર્ધસ્વર પણ છે, એટલે એને કઠોર વ્યંજન કહી શકાય નહીં. વ એ મૃદુ વ્યંજન છે. યસ, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે? ઓકે, અહીંયા ઓપ્શન જોઈએ કે દરેક ઓપ્શનની અંદર બધા અક્ષરો સરખા છે, બધા શબ્દો આપણને સરખા આપ્યા છે. તો આપણે જોડકું એ પકડીએ. બરાબર, કે પેન્ટ છે. હવે મિત્રો પેન્ટની અંદર વિવૃત માત્રા છે. જોજો, સીધો માત્રા નથી, સંવૃત માત્રા નથી. વળેલો માત્રા હોય તો એને વિવૃત માત્રા કહે છે. અહીંયા પેન્ટ છે, પુંડરીક છે, પ્રક્ષેપ છે અને પુષ્કર છે. આ શબ્દો આપણને આપ્યા છે. બરાબર. હવે એને કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવીએ કે પેન્ટ છે. હવે પ છે એની અંદર કયો સ્વર છુપાયેલો છે? તો એ છુપાયેલો છે. પુંડરીક છે તો પ વત્તા ઉમ છે. પ્રક્ષેપ છે તો પ વત્તા ર વત્તા અ છે. બીજો કોઈ પ્ર આપણને આપ્યો નથી. જો અહીંયા પુંડરીક છે તો પને અનુસ્વાર છે ને રસ્વ પણ છે. અહીંયા પુષ્કર છે તો પને ફક્ત રસ્વ ઉ છે, એને અનુસ્વાર આપ્યો નથી. તો પુષ્કરમાં પ વત્તા ઉ થશે. હવે બીજું ખાસ યાદ રાખ્યું કે અહીંયા પણ રસ્વ છે, અહીંયા રસ્વ છે. એ ખાસ ધ્યાને રાખવાનું, રસ્વ અને દીર્ઘ. જો રસ્વ હોય તો રસ્વ પહેલા આવે છે ને દીર્ઘ એ પછી આવે છે. યસ. હવે જોઈએ અહીંયા કે દરેકનો પહેલો અક્ષર પ છે, નીકળી જશે. એના પછી સ્વર અને વ્યંજન, તો એમાં પહેલી પસંદગી સ્વરની રહેશે, બીજી વ્યંજનની રહેશે. અહીંયા એ છે, ઉમ છે, ર છે અને ઉ છે. તો ર એ તો વ્યંજન છે. એ, ઉમ અને ઉ એ ત્રણ સ્વર મળે છે. ઓકે, હવે જોઈએ અહીંયા કે ઉ પહેલા આવશે કે એ પહેલા આવશે? તો અ, આ, ઈ, ઉ, રૂ અને પછી એ, પછી આવશે એ. તો એ પહેલા આવશે કે પછી? તો એ ઉ પછી આવે છે. અહીંયા ઉ, ઉમ, ઉહુ, એટલે ઉ, ઉમ, ઉહુ આવશે તો પુષ્કર પહેલા ક્રમે, પુંડરીક બીજા ક્રમે, પેન્ટ ત્રીજા ક્રમે, ના વ્યંજન છે એટલે પ્રક્ષેપ ચોથા ક્રમે. આ રીતે જે જોડકું ગોઠવ્યું છે એ કયા ઓપ્શનની અંદર આપ્યું છે જોઈ લો. પુષ્કર પહેલા ક્રમે છે, બીજા ક્રમે પુંડરીક છે, પેન્ટ છે અને પ્રક્ષેપ છે. ઓપ્શન બી ની અંદર આપ્યું છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? જોઈએ નિયમ પ્રમાણે કે ઉડતી નજર નાખી લો, દરેકના શબ્દો સરખા છે, એટલે ઓપ્શન એને પકડી લઈએ આપણે. અલ્તાફ છે, અવ્વલ છે, અંદાજિત છે અને અર્ચી છે. જુઓ શું કે છે? અલ્તાફ છે, અવ્વલ છે, અંદાજિત છે ને અર્ચી છે. તમને સીધી રીતે શીખવાડું હવે, કારણ કે દર વખતે તો આ રીતે આપણે જ્યારે ગોઠવવા જઈએ તો પરીક્ષામાં બહુ બધો ટાઈમ જતો રહે, હે ને? તો અહીંયા અ અને અ ત્રણ સરખા છે, નીકળી ગયા. યસ. હવે એનો બીજો ક્રમ એ ગોઠવો. જુઓ, લ વત્તા ત છે, અહીંયા વ વત્તા વ છે, અહીંયા દ વત્તા આ છે, અહીંયા અર્ચી ર વત્તા ચ વત્તા ઈ છે. ઓકે, હવે આ અંદાજિત છે, કારણ કે આ તો છેલ્લા ક્રમે આવશે, કારણ કે ત્રણ અસરખા છે, પછી અમ છે, એટલે 1, 2 અને 3 ની વાત પહેલા કરીએ
તો લ, વ અને ર એમાંથી પહેલા કોણ આવશે? તો ર, લ અને પછી વ. તો ર આવતું હોય તો અર્ચી પહેલા ક્રમે છે, ર પછી લ આવે છે, અલ્તાફ બીજા ક્રમે છે, અવ્વલ ત્રીજા ક્રમે છે ને અંદાજિત ચોથા ક્રમે છે. આ રીતે જે ગોઠવ્યું છે કયા ઓપ્શનની અંદર આપ્યું છે જુઓ. અર્ચી પહેલા ક્રમે છે, અલ્તાફ બીજા ક્રમે છે, અવ્વલ ત્રીજા ક્રમે છે ને અંદાજિત ચોથા ક્રમે છે. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે કે ડીની અંદર જે પ્રમાણે આપણે જોડકું ગોઠવ્યું છે એવું આપેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? શબ્દકોશ પૂછ્યો જુઓ. હવે અહીંયા ગોઠવવું નથી, ફક્ત સીધી રીતે આપણે જોઈએ એને. દરેકની અંદર હ આપ્યો છે. ઓપ્શન એ પકડીએ આપણે પહેલા. અહીંયા હ અને હ આપ્યું છે. જો અહીંયા હ વત્તા અ છે, હ વત્તા અ છે, હ વત્તા અ છે ને હમ એ છેલ્લે આવશે, ચોથા ક્રમે આવશે. બરાબર. અહીંયા ત્રણેય સરખા હતા એટલે નીકળી ગયા. આને તો આપણે ચોથો નંબર આપી જ દીધો છે. ઓકે. હવે અહીંયા ત છે, લ છે અને લ વત્તા એ છે. આ લ વત્તા એ છે, આ લ વત્તા ઓ છે. જો અહીંયા આ વ્યંજન છે, આ સ્વર છે. ત, થ, દ, ધ, ન. તો ત પહેલા આવે છે એટલે હત્યા કયા ક્રમે આવશે? પહેલા ક્રમે. અહીંયા સ્વર અને વ્યંજન હોય તો પહેલા સ્વરની પસંદગી એટલે હલેસુ બીજા ક્રમે આવશે, હલ્લો ત્રીજા ક્રમે આવશે અને હંસ ચોથા ક્રમે આવશે. હવે જે આપણે ગોઠવ્યું છે કે હત્યા પહેલા ક્રમે, બીજા ક્રમે હલેસુ, તો હત્યા પહેલા ક્રમે, હલેસુ બીજા ક્રમે, હલ્લો ત્રીજા ક્રમે ને હંસ ચોથા ક્રમે. ઓપ્શન સી આપણો સત્ય જવાબ બને. આ રીતે પણ આપણે ઝડપથી એને ગોઠવી શકીએ, કારણ કે આપણી પાસે એક પ્રશ્ન માટે 13 સેકન્ડ જ હોય છે, વધારે નથી હોતી. અને જો એ 5 સેકન્ડની અંદર આપણે સોલ્વ કરી દઈએ તો એ વધારાની જે સેકન્ડ છે એ બીજા પ્રશ્નની અંદર એટલે કે મેથ્સના પ્રશ્ન, રિઝનિંગના પ્રશ્નની અંદર આપણે એને આપી શકીએ. આગળનો પ્રશ્ન છે નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? હવે જો એ જ સિસ્ટમથી આપણે એને આગળ વધીએ છીએ. તમને થોડું અઘરું લાગશે, પરંતુ જો તમે પણ મારી સાથે આ રીતે પ્રેક્ટિસ કરશો તો એકદમ સરળતાથી એને સોલ્વ કરી શકશો. જુઓ શું કહે છે. ઓપ્શન એને પકડીએ. દિવસ છે, ધીરજ છે, ભાગ છે, ઘોડો છે અને દિવાળી છે. બરાબર. હવે આપણે જોઈએ કે ત, થ, દ, ધ. પહેલા ત આવે છે નહીં. દ છે પછી ધ છે એટલે પહેલા દ અને પછી ધ. હવે દ અને ધ, સોરી, પહેલા કોણ આવશે? ક, ખ, ગ અને ગ. ક, ખ, ગ, ગ. તો ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ત, થ, દ, ધ. તો એ પ્રમાણે જોઈએ તો ઘોડો પહેલા ક્રમે આવશે, બીજા ક્રમે ત, થ, દ, ધ એટલે વચ્ચેના ચ, છ, જ, જ છે જ નહીં એટલે ત, થ, દ, ધ એમાંથી કોણ છે? દ અને દ અને ધ છે. તો દિવસ, દિવાળી અને દિવસ. તો હવે દી બંને સરખા છે, નીકળી ગયા. વા અને વ. તો વ પહેલા ક્રમે આવશે ને વા બીજા ક્રમે આવશે. બરાબર. અહીંયા ઘોડો પહેલા ક્રમે, એના પછી દિવસ આવશે ને પછી દિવાળી આવશે. હવે દ પછી કોણ આવશે? ધ. તો ધીરજ ચોથા ક્રમે ને ભાગ પાંચમા ક્રમે. હવે જે આપણે ગોઠવ્યું છે એ કયા ઓપ્શનમાં છે? તો જુઓ ઓપ્શન સી ની અંદર છે ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ અને ભાગ. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. યસ. આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે? સાચો ક્રમ. હવે ફરીથી પાછા જૂની રીતે જઈએ. ઓપ્શન એ પકડીએ, એને ગોઠવીએ. જુઓ કે વહની છે, વહની, વલ્લકી છે, વયસ્ક છે અને વર્ધમાન છે. જો દરેકનો પહેલો અક્ષર વ છે નીકળી જાય, એના પછી હ અને ન છે તો હ વત્તા ન વત્તા ઈ છે. અહીંયા લ વત્તા અ છે. અહીંયા ય વત્તા અ છે. અહીંયા વર્ધમાન જ ઉપર રહે છે એટલે હંમેશા ર પહેલા બોલાય. જો નીચે હોય, જેમ કે આ રીતે કરેલો હોય, ક્ર હોય, તો એમાં ક પછી ર આવે, એ પછી બોલાય. જો નીચે હોય તો પાછળ પડે, પગમાં પડે, અને ઉપર આવે તો આગળ પડે. બરાબર. એટલું યાદ રાખવાનું. એટલે કે રેફ આગળ છે, ઉપર આપ્યો છે
તો પહેલા ર વત્તા ધ વત્તા અ આવશે. હવે કક્કાવારી ક્રમ પ્રમાણે પહેલા સ્થાને કોણ આવશે? તો ય ર લ વ શ શ હ. ય પહેલા ક્રમે, ર લ વ શ શ ને હ. તો પહેલા ક્રમે વયસ્ક. હવે વયસ્ક શેમાં છે? ઓપ્શન સી અને ડી બંનેમાં આપ્યું છે. બીજા ક્રમે ર એટલે વર્ધમાન બીજા ક્રમે છે એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. એકદમ સરળ છે. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? જોઈએ આની અંદર સીધી રીતે, પણ તમને હજુ થોડી તકલીફ પડશે એવું લાગે છે. કોઈ પણ એક ઓપ્શન પકડીએ, જેમ કે ઓપ્શન એ છે, એમાં છે વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ અને વૈદ્ય. બરાબર. દરેકનો પહેલો અક્ષર વ તો છે પણ સરખો નથી. જુઓ, વૃદ્ધિ છે તો વ વત્તા રૂ છે. અહીંયા વર્ણ છે તો વ વત્તા અ. હવે વ વત્તા અ બે છે એટલે એનો આગળનો અક્ષર ગોઠવવો પડશે. વત્તા ર વત્તા અણ છે વત્તા અ છે. અહીંયા વ વત્તા અ વત્તા ર વત્તા શ વત્તા અ છે. એના પછી વ્રજ છે તો વ વત્તા ર વત્તા અ છે અને વૈદ્ય છે તો વ વત્તા ઐ છે. બરાબર. દરેકનો પહેલો અક્ષર સરખો છે, નીકળી જશે. બીજા ક્રમે જો સ્વર આપ્યો હોય તો સ્વરની પસંદગી પહેલા થશે, પછી વ્યંજન આવશે. એટલે વ્યંજન છેલ્લા ક્રમે, એટલે આનો છેલ્લો ક્રમ આપી દો, 1 2 3 4 અને 5, તો આ પાંચમો ક્રમ આવશે. આપી દીધો? યસ. હવે અ પછી અ એટલે અ પહેલા આવશે. બંને અ સરખા છે, નીકળી ગયા. એનો ત્રીજો અક્ષર જુઓ, એ સરખો છે, નીકળી જાય. અણ અને શ એમાંથી પહેલા કોણ આવશે? તો અણ પહેલા આવશે એટલે વર્ણ પહેલા ક્રમે થશે. બીજા ક્રમે થશે વર્ષ. હવે રૂ અને ઐ, તો એમાં રૂ પહેલા આવશે. રૂ એ મહેમાન સવાર છે, પાછળથી આવેલો છે, પરંતુ એને ઉચ્ચારણ પ્રમાણે ઉ પછી એનું ઉચ્ચારણ, રૂનું ઉચ્ચારણ ઉ જેવું થાય છે, એટલે ઉ પછી એને ગોઠવવામાં આવે છે. યસ. એટલે વૃદ્ધિ ચોથા ક્રમે, વૃદ્ધિ ત્રીજા ક્રમે છે અને ચોથા ક્રમે છે વૈદ્ય અને પાંચમા ક્રમે છે વ્રજ. હવે જે આપણે ગોઠવ્યું છે એવું કયું જોડકું છે? તો પહેલા ક્રમે વર્ણ છે. પહેલા ક્રમે વર્ણ ઓપ્શન 1 ની અંદર જ આપ્યું છે, ઓપ્શન ડી. એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? હવે જોજો, અહીંયા સીધી રીતે જોઈએ, કારણ કે આની અંદર બહુ તકલીફ તમે અનુભવો છો. દ્રાક્ષ છે, આપણે હવે દરેકનો પહેલો અક્ષર લખીએ. દ્રાક્ષ, ધ્રુત, દ્રુ, દ્વ અને દ્વિ. જોજો, દ્રા છે તો દ વત્તા ર વત્તા આ થશે. ધ્રુ છે તો દ વત્તા ર વત્તા ઉ થશે. દ્વંદ્વ છે તો દ વત્તા વ વત્તા અ થશે અને દ્વિ છે તો દ વત્તા વ વત્તા ઈ થશે. જો દરેકનો પહેલો અક્ષર દ નીકળી જાય. બીજા ક્રમે ર છે અને અહીંયા બંનેમાં વ છે, તો ર પહેલા આવશે ને પછી વ આવશે, કે ર લ અને પછી વ. તો ર પહેલા આવશે એટલે બંને ર નીકળી જાય. આ અને ઉ છે, આ પહેલા ક્રમે આવશે, ઉ બીજા ક્રમે આવશે. બરાબર. એટલે ઝડપથી મળે. વ અને વ બંને છે અહીંયા ઈ અને ઈ, અ અને ઈ. અ પહેલા આવશે ને ઈ પછી આવશે એટલે દ્વંદ્વ ત્રીજા ક્રમે, દ્વિજ ચોથા ક્રમે. ઓપ્શન એ ની અંદર જ આપેલું છે એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. ફક્ત એના જોડાક્ષર કઈ રીતે છૂટા પડે છે ને એટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. આગળ વધીએ તો શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? જોઈએ, દરેકની અંદર સરખા ઓપ્શન છે, સીધી રીતે જોઈએ. એને જુઓ, મર્દ છે, મહર્ષિ છે, મજ્જા છે, મીંડું છે ને મુઠ્ઠી છે. સ્વરોની ગોઠવણીને યાદ કરો. અ આ ઈ ઉ પછી ઉ. તો અહીંયા જુઓ, મ વત્તા અ છે, મ વત્તા અ છે ને મ વત્તા અ છે. બરાબર. એના પછી અ આ ઈ. હવે આ ઈ પહેલો, બીજો ને ત્રીજો છોડી દો, આ ચોથા ક્રમે આવશે ને આ પાંચમા ક્રમે આવશે. એટલી તો આપણને ખબર પડી જાય, ચોથા અને પાંચમા ક્રમે આવશે. હવે મીંડું અને મુઠ્ઠી આ બંનેમાં છે એટલે આ બંને ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જશે, નહીં આવે. હવે જુઓ,
મર્દ તો ર વત્તા દ વત્તા અ છે, હ વત્તા અ છે, અહીંયા જ વત્તા આ છે. જોજો કોણ પહેલા આવશે તો પહેલા જ આવશે એટલે મજ્જા પહેલા ક્રમે આવશે. બીજા ક્રમે કોણ આવશે તો મર્દ બીજા ક્રમે આવશે, ર બીજા ક્રમે આવે છે ને હ ત્રીજા ક્રમે આવશે. એટલે પહેલા ક્રમે મજ્જા છે, બીજા ક્રમે મર્દ છે, ત્રીજા ક્રમે મહર્ષિ છે, ચોથા ક્રમે મીંડું છે ને પાંચમા ક્રમે મુઠ્ઠી છે. એટલે આ ઓપ્શન એની અંદર તો બનતું જ નથી, તરત જ આપણને મળી જાય, ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જાય. યસ. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનનો ધ્વનિ શ્રેણી વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન ધ્વનિ ઘટકો પૂછ્યા છે, ફક્ત એને ગોઠવવાનું નથી. ધ્વનિ ઘટકો શું કહે છે? વિજ્ઞાન. હવે આની અંદર જય માતાજી કરવાનું નહીં, પહેલો આવશે બીજો આવશે એવું કદી નહીં કરવાનું, ફક્ત જે શબ્દ આપ્યો એને ગોઠવી દો. વિજ્ઞાન છે તો વ વત્તા ઈ, જો આ રસ્વ છે એટલે નાની ઈ આવશે, વમાંથી ઈ નીકળી જાય એટલે કે સ્વર નીકળી જાય એટલે વખોડો થઈ જશે, બરાબર. વત્તા જ્ઞ છે, જ્ઞ કોનો જોડાક્ષર છે? જ વત્તા અંજ વત્તા આ, અહીંયા જ અંજમાંથી આ નીકળી જાય એટલે જ અને અંજ ખોડા, વત્તા ન વત્તા અ થશે. હવે નમાંથી અ નીકળી જાય એટલે ન ખોડો થઈ જશે. આપણે જે ગોઠવ્યું છે કયા ઓપ્શનમાં છે જુઓ, વ વત્તા ઈ વત્તા જ વત્તા અંજ વત્તા આ વત્તા ન વત્તા અ, તો ઓપ્શન એની અંદર આપણને આપ્યું છે. ફક્ત તમારે આ વધારે ચેક કરવું પડશે કારણ કે રસ્વઈ અને દીર્ઘઈ છે. જો અહીંયા વસ્તુ એ જ છે પણ અહીંયા દીર્ઘ છે, અહીંયા રસ્વ છે, ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. યસ. આગળનો પ્રશ્ન જોઈએ તો, ઉમળકો, આનંદ, ઇનામ, વ્યાખ્યાન અને પ્રકાશિત શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે જુઓ, અ આ ઈ ઉ એ પ્રમાણે સ્વર અને વ્યંજન હોય તો સ્વરની પસંદગી પહેલા. અહીંયા સ્વર કેટલા છે જુઓ, 1 2 3 સ્વર છે. આ વ્યંજન છે એટલે આને તો ચોથો નંબર આપી જ દેવાનો. આનંદ પહેલા ક્રમે આવશે, ઈ ઇનામ બીજા ક્રમે, ઉમળકો ત્રીજા ક્રમે અને વ્યાખ્યાન ચોથા ક્રમે થઈ જશે. જુઓ હવે આનંદ શેમાં છે પહેલા ક્રમે? તો ઓપ્શન એની અંદર જ છે, આનંદ, ઇનામ, ઉમળકો, પ્રકાશિત અને વ્યાખ્યાન. તો ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. અરે સોરી, પ્રકાશિત પ પહેલા આવશે ને વ પછી આવશે એટલે પ્રકાશિત ચોથા ક્રમે ને વ્યાખ્યાન પાંચમા ક્રમે. આ પ્રકાશિત દેખાયું નહીં એટલે રહી ગયું થોડું, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, યજ્ઞ શબ્દમાં જ્ઞમાં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે? અત્યાર સુધી આપણે વાત કરતા આવ્યા છે કે જ્ઞ એ જ વત્તા અંજ વત્તા અનો જોડાક્ષર છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે એવું પૂછ્યું છે, નથી એવું નથી પૂછ્યું. બધા શબ્દો સરખા દેખાય છે, અતોલ છે, અતિર છે, અતિચાર છે ને અતલસ છે. દરેકની અંદર અ સરખો છે, જુઓ નીકળી જાય, બરાબર. ત વત્તા ઓ છે, આ ઓ છે, ત વત્તા આ દીર્ઘઈ છે, ત વત્તા આ રસ્વઈ છે ને ત વત્તા અ છે. હવે ઓળખી લો કોણ પહેલા ક્રમે આવશે. અતલસ પહેલા ક્રમે, અતલસ પહેલા ક્રમે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. યસ, ઝડપથી મળે છે આપણને. અ, ઈ, દીર્ઘઈ અને ઓ. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં છે? જોઈએ અહીંયા આ જ વસ્તુ આગળના બીજા એક પ્રશ્નમાં પૂછાઈ ગઈ, ફરીથી એ રિપીટ થાય છે, એટલે કે એકનો એક પ્રશ્ન 2 વાર પૂછાયેલો છે પરીક્ષામાં. જુઓ, વાત કરતા હતા આપણે ક ખ ગ ગ ગ પહેલા ક્રમે આવશે એટલે ઘોડો પહેલા ક્રમે થશે. ત થ દ દિવાળી, દિવસ, અહીંયા દિવાળી અને દિવસ અને દિવાળી બંને છે, વનેકાનો વા છે એટલે આ છે, આ અ છે એટલે દિવસ બીજા ક્રમે, દિવાળી ત્રીજા ક્રમે, ધીરજ ચોથા ક્રમે ને પાક પાંચમા ક્રમે. કયા ઓપ્શનમાં છે જુઓ, ઘોડો અને ઘોડો. અહીંયા 2 ઓપ્શન પહેલા ક્રમે છે, ઘોડો અને ઘોડો, પછી દિવસ છે, દિવાળી છે, ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. યસ. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? હવે આગળ વાત કરીએ એમ કે જો સ્વર અને વ્યંજન હોય તો પહેલા સ્વરની પસંદગી, બરાબર. પણ અહીંયા તો દરેકે દરેક ઓપ્શનની અંદર વ આપેલો છે. જુઓ, હવે શું કરીશું તો વ દરેક વ છે, અહીંયા ઈ છે, અહીંયા રૂ છે.
આવી દરેકમાં ઈ છે, સરખા છે, એટલે વી અને વી નીકળી જશે. અહીંયા વૃત્તિ એ ચોથા ક્રમે આવશે, કારણ કે 3 ઈ છે, ઈ પછી રૂ આવે છે, એટલે એ ચોથા ક્રમે આવશે. અહીંયા ષટકોણનો શ છે, આ શરણાઈનો શ છે, આ સસલાનો શ છે. હવે પહેલા કોણ આવશે? શરણાઈનો શ, પછી ષટકોણનો શ અને પછી સસલાનો શ. એટલે વિશ્રાંતિ પહેલા ક્રમે, બીજા ક્રમે વિષ્ણુ અને ત્રીજા ક્રમે વિસ્તરણ. હવે પહેલા ક્રમે વિશ્રાંતિ હોય એવો ઓપ્શન એક જ છે, ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? સાચો ક્રમ જોઈએ. માર્ચ છે, મન્વંતર છે, મંતવ્ય છે ને મસ્તક છે. હવે અહીંયા મ વત્તા અ છે, અહીંયા પણ મ વત્તા અ છે, આ છે, આ અમ છે. આપણને હવે તરત ખ્યાલ આવે છે કોણ પહેલા આવશે? અ અને અ, એટલે અ અને અ બે છે. અહીંયા ન છે, અહીંયા સ છે. પહેલા કોણ આવશે? ન, એટલે મન્વંતર પહેલા ક્રમે, મસ્તક બીજા ક્રમે, મંતવ્ય ત્રીજા ક્રમે ને માર્ચ ચોથા ક્રમે આવશે. હવે જુઓ કે મન્વંતર પહેલા ક્રમે છે, મન્વંતર પહેલા ક્રમે હોય એવો ઓપ્શન ડી એક જ છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. સીધી રીતે જવાબ મળે આપણને. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દનો ક્રમ સાચો છે? જોઈએ કયા શબ્દનો ક્રમ સાચો છે. જુઓ, સ્વર અને વ્યંજન આપેલા હોય તો પહેલા સ્વરની પસંદગી. સ્વર અહીંયા, હવે દરેક અહીંયા તો ઓપ્શન અલગ અલગ છે. જુઓ, એક તો છે જ નહીં, તો બધાને જોવું પડશે ને. સાચો ક્રમ, શબ્દનો ક્રમ સાચો કયો છે એવું પૂછ્યું છે, તો દરેકને ચેક કરવા પડે. આ ઉ છે, આ એ છે, ચ છે અને ધ છે. તો ઉપર પહેલા ક્રમે, એકલ વાયુ બીજા ક્રમે, ચગડોળ ત્રીજા ક્રમે અને ધરમ ચોથા ક્રમે. આ સત્ય છે. સાચો ક્રમ કયો છે? શબ્દોનો ક્રમ સાચો કયો છે? તો પહેલો ક્રમ જ આપણને સાચો મળે છે. યસ. જુઓ બીજો ક્રમ સાચો છે કે નહીં. જુઓ આ છે, આ છે, તો આ આવડ અને આજે, તો આજે પહેલા ક્રમે આવે, આવડ બીજા ક્રમે આવે, બાવડ ત્રીજા ક્રમે ને બોરડી ચોથા ક્રમે આવે, એટલે આ ક્રમ ખોટો છે. ઘર, ચગડોળ ઉપર અને એકલવાયુ, અહીંયા પણ સ્વર પાછળ છે, વ્યંજન આગળ છે, એટલે એ પણ નહીં આવે. કુલ, તપ, બગલો અને નમસ્તે, તો ત, થ, દ, ધ, ન, તો તપ, ક પછી પહેલા ક્રમે કુલ, બીજા ક્રમે તપ, ત્રીજા ક્રમે નમસ્તે, ચોથા ક્રમે બગલો, તો આ ક્રમ પણ યોગ્ય નથી, એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. યસ. આગળનો પ્રશ્ન છે, શબ્દકોશ પ્રમાણે કયા શબ્દનો ક્રમ સાચો છે? સાચો ક્રમ પૂછ્યું છે. આંગણું છે, તડકા છાયા છે, લક્ષણ છે ને ખખડધજ છે. તરત મળે. સ્વર અને વ્યંજન હોય તો સ્વરની પસંદગી પહેલી થશે, એટલે ઓપ્શન આંગણું પહેલા ક્રમે આવશે. ક, ખ, ખખડધજ બીજા ક્રમે આવશે. ત પહેલા ક્રમે, એટલે તડકો ત્રીજા ક્રમે આવશે અને લક્ષણ ચોથા ક્રમે આવશે. આ જે છે કયા ઓપ્શનમાં ગોઠવેલું છે? તો આ પ્રમાણે ઓપ્શન ડી ની અંદર ગોઠવેલું છે, એટલે ઓપ્શન ડી આપણો સત્ય જવાબ બનશે. ઝડપથી મળે જવાબ. આગળનો પ્રશ્ન છે, ત, થ, દ અને ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? ત, થ, દ, ધ તાલવ્ય વ્યંજન છે કે દંત્ય વ્યંજન છે કે મૂર્ધન્ય છે કે કંઠ્ય છે? કયા છે? તો ત બોલતા જીભ દાંતના ઉપલા ભાગને સ્પર્શ કરે છે, એટલે દંત્ય વ્યંજન છે. ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, ઉચ્ચારણની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? જુઓ, ચ, છ, જ ને જ. ચ, છ, જ ને જ એ તાલવ્ય વ્યંજન છે, જ્યારે ઘ એ કંઠ્ય વ્યંજન છે. તો આ ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે કે ઘ એ કંઠ્ય વ્યંજન છે, જ્યારે ચ, છ અને જ એ તાલવ્ય વ્યંજન છે, એટલે ઓપ્શન બી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, નીચેના શબ્દોને જોડણીના કોષના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? જુઓ અહીંયા દરેકમાં ક છે, ક છે, ક છે, ક છે અને ક છે, નીકળી જાય. અહીંયા ક વત્તા ર વત્તા અ છે, એટલે આ વ્યંજન છે. અહીંયા અ એટલે સ્વર છે, અહીંયા અમ છે, અહીંયા પણ અમ છે અને અહીંયા આ છે. જોજો, આ તો ચોથા ક્રમે, પાંચમા ક્રમે છે, એટલે એ તો નીકળી જ જશે છેલ્લું. યસ. બીજું શું કરશો? તો અ, અમ અને આ, અ, અમ, અહ પછી આ આવે, એટલે અ અને અ, તો આ અ એક જ છે, એટલે કમળ પહેલા ક્રમે. અમ અને અમ બંને છે, તો ચ અને
ક, તો ક પહેલા આવશે એટલે બીજા ક્રમે કંકુ, ત્રીજા ક્રમે કંચન, ચોથા ક્રમે કાદવ અને પાંચમા ક્રમે ક્રમ. તો કમળ પહેલા ક્રમે હોય એવા કયા ઓપ્શન છે? તો ઓપ્શન બી અને ઓપ્શન સી છે. બીજા ક્રમે આવશે કંકુ એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. બીજા ક્રમે કંકુ છે, કંચન છે અને કાદવ છે ને ક્રમ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? હવે જુઓ, મુદ્દલ છે, મુહૂર્ત છે, મુગ્ધ છે ને મંત્ર છે. આ છે અને આ બધામાં ઉ છે. એટલે પહેલા આવશે એટલે મંત્ર પહેલા ક્રમે. હવે ઉ જો આ બધામાં સરખું છે એટલે મુગ્ધમાંથી, મુહૂર્તમાંથી અને મુદ્દલમાંથી મુ નીકળી જાય. અહીંયા દ વત્તા દ છે, આ હ વત્તા ઉ છે અને આ ગ વત્તા ધ વત્તા અ છે. તો પહેલા કોણ આવશે? તો પહેલા ગ આવે છે, ક ખ ગ ગ. તો ગ આવશે એટલે મુગ્ધ બીજા ક્રમે આવશે, મુદ્દલ ત્રીજા ક્રમે ને મુહૂર્ત ચોથા ક્રમે. તો અહીંયા જુઓ, મંત્ર પહેલા ક્રમે હોય એવા કેટલા ઓપ્શન છે? તો એવા 2 ઓપ્શન છે. બીજા ક્રમે કોણ આવશે? તો મુગ્ધ ઓપ્શન સી ની અંદર છે એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બને. આગળનો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? જુઓ અહીંયા ચક્કી છે, ચક્ર છે, ચર્ચા છે, ચંદ્ર છે ને ચાવી છે. દરેકનો ચ છે. જુઓ હવે આ ચ વત્તા અહીંયા છે, આ છે. યસ, અહીંયા ચ અહીંયા અ હતો, અહીંયા પણ અ હતો અને અહીંયા પણ અ હતો. એટલે અને આ. હવે કોણ પહેલા આવશે? તો ક વત્તા ક એટલે ચક્કી પહેલા ક્રમે આવશે. ચક્ર તો ક વત્તા ર છે એટલે ચક્ર બીજા ક્રમે, ચર્ચા ત્રીજા ક્રમે, ચંદ્ર ચોથા ક્રમે, ચાવી પાંચમા ક્રમે. ઓપ્શન એ ની અંદર જ આપ્યું છે એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? જોઈએ, ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક અને ગોળાર્ધ. અહીંયા ગ વત્તા ર વત્તા અ છે. અહીંયા ગ વત્તા ર વત્તા છે. અહીંયા આમ છે, અહીંયા ઉ છે અને અહીંયા ઓ છે. જુઓ, ઉ, આમ અને ઓ સ્વર છે. આમ પહેલા આવશે એટલે ગાંઠ પહેલા ક્રમે, બીજા ક્રમે ઉ આવશે એટલે ગુણાંક ત્રીજા ક્રમે ને ગોળાર્ધ ત્રીજા ક્રમે. એના પછી ગ અને ગ બંને છે નીકળી જાય, ર અને ર બંને છે નીકળી જાય. અ પહેલા આવે, પછી આવે એટલે ચોથા ક્રમે ગ્રહ અને પાંચમા ક્રમે ગ્રંથ. એવું કયા ઓપ્શનમાં છે? તો ઓપ્શન સી ની અંદર આપ્યું છે કે ગાંઠ પહેલા ક્રમે છે, બીજા ક્રમે ગુણાંક છે, ત્રીજા ક્રમે ગોળાર્ધ છે, ચોથા ક્રમે ગ્રહ છે ને પાંચમા ક્રમે ગ્રંથ છે. એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચેના પૈકી તાલવ્ય વ્યંજન કયો છે? તાલવ્ય વ્યંજન. હવે જ્યાં તાલુ અડે તો ચ, છ, જ. તો ચ, છ, જ એ તાલુ વ્યંજન છે. ચ, છ, જ અને જ. એમાંથી કયો ધ્વનિ આપણને આપ્યો છે? તો છ ધ્વનિ આપ્યો છે એટલે ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. ય એ અર્ધસ્વર છે, ક એ કંઠ્ય વ્યંજન છે, ટ એ મૂર્ધન્ય ધ્વનિ છે. અહીંયા ઓપ્શન સી આપણો સત્ય જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો એટલે કે ધ્વનિ શ્રેણી શોધો. ત્રિશૂળ, તો ક્યાંય ગોઠવવાની ઉતાવળ નહીં કરવાની. ત વત્તા ર વત્તા રસ્વઈ છે, એમાંથી ત ર માંથી ઈ નીકળી જાય એટલે એ બંને ખોડા થઈ જશે. એના પછી શ વત્તા ઉ એટલે દીર્ઘ ઉ છે, શ ખોડો થઈ જશે, વત્તા અળ વત્તા અ. અળમાંથી અ નીકળી જાય એટલે અળ ખોડો થઈ જશે. આ રીતે જે ગોઠવ્યું છે કયા ઓપ્શનની અંદર આપ્યું છે? જુઓ, ઓપ્શન એ ની અંદર આપ્યું છે એટલે ઓપ્શન એ આપણો સત્ય જવાબ બનશે. મિત્રો, અહીંયા આપણને જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વર્ણ વ્યવસ્થાના જે પ્રશ્નો હતા એની સંપૂર્ણ અર્થયુક્ત રીતે માહિતી પૂર્ણ થાય છે. થેન્ક યુ.